મિસ્ટર ઠાકરે, મુંબઈ તમારા બાપનું નથી કે મિસ્ટર મોદી તમે ખૂની છો, તમને હિન્દુ માટે કોઈ લાગણી નથી, તમે હિન્દુને વાપરો છો. મેં કીધું ભાઈ સાહેબને રાજી કરવા માટે મને પગાર મળતી મળે. સમકાલીન માત્ર હસમુખ ગાંધીની તેજાબી કલમના આધારે જ ચાલ્યું. તને અનિલ અંબાણીના મેરેજમાં લઈ ગયો એ એનો લાભ છે, અને ખૂનની ધમકી આવે છે એ નુકસાન છે. આજે રવીશ કુમારનો દાખલો જુઓ, 1,20,00,000 સબસ્ક્રાઈબરની એમાં 10% જો પેડ આવે ને, તો હસમુખ ગાંધી પહેલાં કોઈ તંત્રી લઈ પાછું નહોતું. હસમુખ ગાંધીના મૃત્યુ પછી એ વખતે શરદ પવારે મને કહ્યું કે ભાઈ સીએમનો ફોટા છે, ફોટામાંથી તમને ફ્લેટ આપો. એ ચંદ્રકાંત બક્ષી બહુ વિદ્વાન લેખક, એમને પત્રકાર તો કહેવાય નહીં. હરિકિશન મહેતા એ સ્ક્રૂ ડ્રાઈવર ટાઈપના નવલકથાકાર છે. નમસ્કાર દર્શક મિત્રો, વિઝમ વિઝનના શબ્દ સંવેદનામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે મુંબઈથી આવેલા મહેમાન છે શ્રી જનકભાઈ શાહ. શ્રી જનકભાઈ શાહ એમની કારકિર્દી પત્રકારત્વ તરીકે શરૂ કરી અને પછી તંત્રીના પદ સુધી પહોંચ્યા. એમની ઓળખ આપવી હોય તો પત્રકારત્વ જગતના એક પ્રભાવશાળી પ્રજ્ઞા પુરુષ તરીકે તમે એમની ઓળખ આપી શકો. તેમણે જન્મભૂમિ ગ્રુપના વ્યાપારથી શરૂઆત કરી. ત્યારબાદ તેઓ શ્રી પ્રોફિટમાં સિનિયર એડિટર તરીકે જોડાયા. શ્રી પ્રોફિટમાં તેમણે એનું સર્ક્યુલેશન જે હતું એ 2000થી 5000 સુધી પહોંચાડ્યું, અને શેરબજારમાં જે મંદી આવી એના કારણે એ સામયિક બંધ કરવું પડ્યું, અને ત્યારબાદ તેઓ ગુજરાત સમાચારમાં કોમર્સ એડિટર તરીકે જોડાયા અને આર્થિક અહેવાલો તેમાં એમણે આપવાના શરૂઆત કરી. આના કારણે તેમણે જનકભાઈને મુંબઈના નિવાસી તંત્રી તરીકે પ્રમોશન આપ્યું, અને આ સમયકાળ દરમિયાન તેમણે ગુજરાત સમાચારની 5000 કોપીનું જે સર્ક્યુલેશન હતું એ 50,000 સુધી પહોંચાડ્યું. સમસ્યા અહીંયા નડી કે ગુજરાત સમાચારમાં તેઓ નિવાસી તંત્રી તરીકે તો હતા જ, પરંતુ ક્યાંય એમનું નામ આવતું ન હતું. જનકભાઈએ તેમનું નામ પૂર્તિ સાથે તંત્રી તરીકે આવે તેવો આગ્રહ રાખ્યો, જે સંચાલક મંડળને મંજૂર ન હોવાથી જનકભાઈએ અહીંથી વિદાય લીધી અને મિડ ડેના તંત્રી તરીકે ગયા અને સ્થાપક તંત્રી તરીકે તેઓએ કામ શરૂ કર્યું. અહીંયા એનો ફેલાવો પણ સારો એવો થયો, પરંતુ એમના મિડ ડેના સંચાલક મંડળ તરફથી એવું કહેવામાં આવ્યું, એમાં જે એડિટોરિયલ પેજ છે કે તંત્રી લેખ જે છે એ વગરનું આપણે છાપવું બહાર પાડીએ, જે જનકભાઈને મંજૂર ન હતી. એમની વિચારસરણીથી વિરુદ્ધનું આ પગલું હતું, એટલે તેમણે મિડ ડેને છોડી દીધું. અને ત્યારબાદ જનકભાઈએ ઇન્ડિયન એક્સપ્રેસના સમકાલીનમાં તંત્રી તરીકે કામ શરૂ કર્યું. તે પણ સમય અને સંજોગો બદલાતા હતા, ડિજિટલ મીડિયાનું આગમન થઈ ચૂક્યું હતું. આ બધા કારણોસર એ પણ છેવટે બંધ પડ્યું, અને ત્યારબાદ જનકભાઈએ થોડીક અલગ અલગ જગ્યાએ કામ કર્યા. 2008માં નિવૃત્તિ લીધી, અને આમ જનકભાઈનું કાર્ય ફક્ત પત્રકારત્વ માટે નહીં, પરંતુ એક સારા પત્રકાર તરીકે નવી પેઢી શીખી શકે એવું આધારસ્તંભ છે. તેમણે સામાજિક નિસ્બત સાથે સમાજ સાથે જોડાઈને સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ પ્રકારના પગલાં લઈને તેમણે કામ આગળ ચલાવ્યું હતું. તેમના સમયમાં જે કંઈ કૌભાંડો થયા હતા તેને નિડરતાથી તેમણે રજૂ કર્યા હતા, અને આ બધી વાતો આપણે હવે જનકભાઈ પાસેથી સાંભળીશું. તો જનકભાઈનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર જનકભાઈ. આપણે શરૂઆત કરીશું હા, કે તમે ગ્રામીણ જીવન, તે બાળપણની વાત, એ શિક્ષણ જગતની વાત, અને ત્યાંથી તમે મુંબઈ પહોંચ્યા. એ સમયગાળામાં તમારો અનુભવ કેવો હતો એની વાત કરીશું. થોડીક તમારા કુટુંબ વિશે પણ તમે વાત કરી શકો. મારો જન્મ ખેડા જિલ્લાના મેંદા તાલુકામાં ગોળાસર ગામમાં થયો. આપણા સામાજિક રિવાજો પ્રમાણે મારો જન્મ મારા મોસામાં ભનેરમાં થયો. હવે મારા ફાધરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી અને મારા અગાઉના 3 બહેનો હોવાથી મારા મામાએ અને મારા દાદાએ એમના ઘરે લઈ ગયા, અને કમ્પ્લીટ એસએસસી થયો ત્યાં સુધી એમણે મારું ત્યાં ઉછેર થયો. એટલે મારું બાળપણ મારું મોસાળમાં થયું.
1 થી 4 ધોરણ હું મારા મોસાળમાં ભાનેરમાં ભણ્યો. ત્યાર પછી ભાનેરથી નજીક બહુધા કરી છે, ત્યાં MKM હાઈસ્કૂલમાં મેં SSC પાસ કર્યું. અને ત્યાર પછી હું અમદાવાદની HA કોમર્સ કોલેજમાં જોડાયો ને ત્યાં મેં BCom કર્યું. અગેન ત્યાં પણ મારે અમદાવાદમાં આર્થિક પરિસ્થિતિના કારણે ભારે ફીવાળી હોસ્ટેલોમાં રહેવાનું શક્ય નહોતું. એટલે એક વૈશ્ય સભા એક સંસ્થા છે જે સમસ્ત વૈષ્ણવો અને વૈશ્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓને બહુ જ નોમિનલ ભાવમાં ખાવાની પીવાની રહેવાની બધી સગવડ આપે છે. તો એ 1973ના અરસામાં અમને વૈશ્ય સભામાં માસિક ₹15 જ રહેવાનું ખાવાનું પીવાનું બધી સગવડ મળતી. જો વૈશ્ય સભા ન હોત તો કદાચ હું કોલેજનું પગથિયું પણ ન કરી શકું. એટલે વૈશ્ય સભાનો આભારી છું. જે કંઈ બન્યો તંત્રી બન્યો એનો સઘળો યશ વૈશ્ય સભાને. BCom થયા પછી એકાદ 6-8 મહિના સુધી મેં અમદાવાદમાં નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નોકરી નહીં મળી. પછી મારું તે વખતે એન્ગેજમેન્ટ મુંબઈમાં કૌશિકા સાથે થયેલું. પછી હું ડેટિંગ માટે ત્યાં ગયેલો અને તે વખતે મેં જન્મોઈ ગ્રુપના પ્રવાસીમાં એક જાહેર ખબર છે. એમાં હતું કે ભાઈ અમારે તાલીમાર્થી પત્રકારો જોઈએ છે. જન્મોઈ ગ્રુપનું આર્થિક અખબાર છે. બુધવારે અને શનિવારે પ્રગટ થાય છે. ગુજરાતી પત્રવર્તમાં આર્થિક પત્રવર્ત હોઈ શકે એવી કલ્પના સૌથી પહેલી સૌરાષ્ટ્ર ટ્રસ્ટને આવી અને અમારા એના સ્થાપક તંત્રી એજર ગેણીનું આ સ્વપ્નું કે ભાઈ આર્થિક પત્રકારતા આપણે ખેડીએ, શરૂ કરીએ. અને એમણે વ્યાપાર શરૂ કર્યો. અને વ્યાપાર શરૂ થયા પછી ઇકોનોમિક ટાઈમ્સ અને ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા અંગ્રેજી દૈનિકો પણ પછી શરૂ થયા. અને બહુ જ એની ક્રેડિબિલિટી એટલી બધી વેપારની હતી કે એ જમાનામાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીના જો પર્ટિક્યુલર સોનાનો ભાવ કોઈ કેસ માટે જોઈતો હોય તો વ્યાપારને પૂછે કે ભાઈ આ તારીખે સોનાનો શું ભાવ હતો, અને એ પ્રમાણે એ પ્રકારના કેસના ચુકાદા પણ આવતા. એટલે સૌથી પ્રતિષ્ઠિત આર્થિક અખબારના પત્રકાર તરીકે મેં શરૂઆત કરી. બહુ સારી વાત કહેવાય કે એક જોવા જઈએ તો તમારી કારકિર્દીની શરૂઆત અને તમારા લગ્ન જીવનની કે એ શરૂઆતના જે તબક્કો તો બેઉ એક સાથે શરૂ થયું. તો એને તમે આશીર્વાદ તરીકે જોશો કે મુશ્કેલીનો સમયગાળો હતો? હા, એમાં બે વસ્તુ થઈ. એક તો અત્યારે બી હું હંમેશા એક યાદ કરું છું, કદાચ અમારી વાતોમાં વાત પણ નીકળે કે ભાઈ હું તો મુંબઈ આવ્યો તો ફરવા અને મને બેસાડી દીધું દળવા. યોગાનું મેં કલ્પના બી નથી કે કદાચ મારે મુંબઈમાં સેટલ થવાનું આવશે, પરંતુ યોગાનું મારે મુંબઈ જવાનું થયું. એ જાહેર ખબર વાંચી અને ગયો. પણ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો અને મારી બાયોડેટા વાંચી તંત્રીએ, તો એમણે વાંચીને તરત એમ કીધું કે ઓહ, તમે અમદાવાદથી છો, ગુજરાતી યુનિવર્સિટીમાંથી છો? સોરી, અમે ગુજરાતી યુનિવર્સિટીના કોઈને રાખતા નથી. એટલે મેં કહ્યું સાહેબ જુઓ, ગુજરાતી યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓનું અંગ્રેજી કાચું હોય એવું જરૂરી છે. એમાં બી 5% અપવાદો હોય કે ભાઈ એનું અંગ્રેજી સારું હોય. એમ મુંબઈ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓનું અંગ્રેજી સારું જ હોય એવું પણ ના હોઈ શકે. એમાં બી 5% કાચું હોય. તો હવે હું આવ્યો છું, યુવાન છું, તો મને નિરાશ નહીં કરતા. તમે મારું ઇન્ટરવ્યૂ લો. જો ઇન્ટરવ્યૂમાં ફેલ થઈશ તો મને કોઈ વાંધો નથી, પણ માત્ર ગુજરાત યુનિવર્સિટીનો સિક્કો છે એ જ ખાતર એ વિદ્યાર્થીને ના પાડો એ મને બહુ વ્યાજબી લાગતું નથી. અને તંત્રીને વાત ગળે ઉતરી ગઈ. અને એ વખતે મને એમના ટેબલ ઉપર એક ફાઇનાન્શિયલ એક્સપ્રેસ લંડનનું પેપર હતું, એમાંથી અડધું પાનું ફાડી મેં કહ્યું કે ભાઈ તમે આનું ભાષાંતર કરીને મને આપો. ડિક્શનરી જોવાની નથી અને કેટલા સમયમાં તમે ભાષાંતર કર્યું એની પર લખજો. એટલે હું બહાર જઈ ટેબલ પર બેસીને ટ્રાન્સલેશન શરૂ કર્યું. 45 મિનિટમાં મેં અડધા પાનાનું ફાઇનાન્શિયલ એક્સપ્રેસનું આર્થિક પત્રકારનું પેપરનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી આપ્યું. લઈ ગયો અંદર. તંત્રીએ જોયું. પછી મને કે ક્યારથી જોડાવું છું? એટલે પછી તો હું કંઈ બોલ્યો નહીં એમને, પણ એમને રિયલાઇઝ થયું કે ભાઈ આ જો મેં સીધે શું ના પાડી હોત એક છોકરાની કેરિયર ઘટના. પછી બીજું એક મને બહુ યાદ આવે છે કે મને એમને પૂછ્યું કે તમારું એમ્બિશન શું છે? તો મેં વખતે એમ કીધું કે આઈ વોન્ટ ટુ રિપ્લેસ યુ. એટલે હસવા માર્યા અને બહુ ખુશ થઈ ગયા કે
આઈ વોન્ટ પર્સન લાઈક યુ. હવે એવા યુવા છોકરાઓ મને જોઈએ છે કે જેની એમ્બિશન બહુ મોટી હોય, ઊંચી હોય. એમ સામાન્ય સંજોગોમાં કેવું હોય છે કે બીજા કોઈ તંત્રી હોય તો ઇન્ફિરિટી કોમ્પ્લેક્સથી પીડાતા હોય તો એમ વિચારે કે ભાઈ આટલી બધી મહત્વાકાંક્ષાવાળો છોકરો આપણે જોઈતો નથી, ક્યારેક આપણને જ પડકાર ઊભી થશે. હવે જે ટ્રેની છોકરો આવ્યો છે ક્યાંથી પડકાર કરવાનો છે, પણ એમણે એ વસ્તુને પોઝિટિવ લીધી કે નહીં, આવા છોકરાઓ સારું મહેનત કરશે. અને એક પણ ઇન્સિડન્ટ મને આજે ભાઈ યાદ આવે છે. તમે જે ભણ્યા, તમે જે શિક્ષણ લીધું, એ લાગે છે કે તમને તમારી કારકિર્દી ઘડવામાં મદદરૂપ ક્યાંય બન્યું? જો હવે મેં બીકોમ કર્યું ને ત્યારે બીકોમની અંદર એવું એક પણ વસ્તુ ભણવામાં આવી નથી કે પત્રકારિતામાં શું કરવું જોઈએ, શું ના કરવું. પણ એ જમાનામાં ડિપ્લોમા ઇન જર્નલિઝમમાં કોઈ કોર્સ પણ નહોતો. હા, હકીકતમાં હું જ્યારે બીકોમના કોલેજમાં પહેલા પગથથી જોડાયો તે વખતે મારી ઈચ્છા કોસ્ટ એકાઉન્ટન્ટ બનવાની હતી. બનવું તો કોસ્ટ એકાઉન્ટન્ટ, બની ગયો તંત્રી, એવું થયું. એટલે પણ આ તો બધું જેને કે કંઈક આપણે વિચાર્યું કંઈક થવું પડે. પણ એટલું છે કે કોમર્સની અંદર અમને જે ઇકોનોમિક્સનું જે વિષય આવતો એક એ ઇકોનોમિક્સના વિષયમાં અમને જે ભણાવતા સાહેબ આરજી શાહ કરીને હતા તે વખતે ઓફિસર, તો એનું બેકગ્રાઉન્ડ, ઇકોનોમિક્સનું બેકગ્રાઉન્ડ મને વ્યાપારના બહુ કામ લાગ્યું કે ભાઈ અમુક ટર્મોલોજી હોય તો એનું શું થાય. હવે દાખલા તરીકે આપણે ઇન્ફ્લેશન કહીએ તો ઇન્ફ્લેશન ગુજરાતી ફુગાવો થાય એ આપણે પેલું ત્યાં ભણ્યા ને એનું કામ લાગ્યું. અને ઇકોનોમિક્સ સબ્જેક્ટના કારણે વ્યાપાર જેવા આર્થિક પત્રકારમાં આપણને કામ લાગ્યું. એકાઉન્ટ્સનું જે હતું એ બહુ કામ લાગ્યું નહીં મને ત્યાં, પણ થોડુંક ઉપયોગ એટલા માટે થયું કે મારે કોર્પોરેટ રિપોર્ટિંગ કરવાનું આવતું, બેલેન્સ શીટ એનાલિસિસ કરવાનું. એટલે સાયન્સનો વિદ્યાર્થી જે રીતે બેલેન્સ શીટ એનાલિસિસ કરવાનું પહેલી વાર સોંપે તેને ઇક્વિટી કોણ કહેવાય, કેપિટલ શું છે, પ્રોફિટ કોને કહેવાય, લોસ કોને કહેવાય, આ બધું જે રિઝર્વ કોને કહેવાય, તો એ બધું બેકગ્રાઉન્ડ ના આવે. એટલે મને ચોક્કસ કોમર્સનું બેકગ્રાઉન્ડના કારણે મને આર્થિક પત્રકારિતામાં, વ્યાપાર જે અખબારમાં કામ લાગ્યું છે, ચોક્કસ કહીશ. તમે તંત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું વ્યાપારમાં જ આપણે વાત? વ્યાપારમાં મેં એકચ્યુઅલી રિપોર્ટર હતો. રિપોર્ટર તરીકે કામ કર્યું. 10 વર્ષ સુધી હું જુનિયર કહેવાય એવી પોઝિશનમાં રિપોર્ટિંગ કર્યું, સબ એડિટ કર્યું, કોમોડિટી માર્કેટમાં અનાજ કઠોળ બજારમાં, કરિયાણા બજારનું રિપોર્ટિંગ કર્યું, શેર બજારમાં રિપોર્ટિંગ કર્યું, તો કોર્પોરેટ સેક્ટરના ઇન્વેસ્ટ કર્યું. એટલે એ મને 10 વર્ષનો જે અનુભવ આખો થયો એ મારું આખું બેકગ્રાઉન્ડ કોમર્સનું, આર્થિક પત્રોમાં મારું એકદમ સરસ બેકગ્રાઉન્ડ મારું થઈ ગયું. અને પ્રોફિટમાં તમે? પ્રોફિટમાં શું થયું કે વ્યાપારમાં મેં 10 એક વર્ષ સુધી કામ કર્યું અને ચીફ સબ એડિટર સુધીની પોસ્ટ પર હું પહોંચેલો. હવે એ જ અરસામાં રસિકલાલ ભૂતા નામના એક ઉદ્યોગપતિએ પ્રોફિટ શરૂ કરેલું, મારા જતાં પહેલાં જ શરૂ કરેલું હતું. પણ પછી અમને લાગ્યું કે ભાઈ અત્યારના તંત્રી કરતાં કોઈ વધારે અનુભવી કોઈ વ્યક્તિને લઈએ તો વધારે સારું થાય. એટલે એમને મને સિનિયર એડિટરની પોસ્ટ ઓફર કરી. હવે મેં રાજીનામું આપ્યું ત્યારે બી તંત્રીએ કીધું કે આટલું મોટું પ્રતિષ્ઠિત દૈનિક, અરે આપણું સાપ્તાહિક છોડીને નવા સાપ્તાહિકનું શું કામ જાઉં છે. તમે કહ્યું જો મારી તંત્રીની એમ્બિશન છે, મેં તમને પહેલાં બી કીધું છે, હવે તમે રિટાયર્ડ ન થાવ ત્યાં સુધી તો હું તંત્રી તરીકે બની શકું નહીં, એટલા 20-25 વર્ષ સુધી રાહ જોવી પડે. એટલે મને તંત્રી તરીકેની પોસ્ટ મળે છે અને એના કરતાં ડબલ પગાર આપે છે. તો બંને વસ્તુના કારણે હું જોડાયો. કેટલાક મારા સગાઓએ મને જોખમ પણ આપ્યું હતું કે ભાઈ આ નવું છે, બંધ થઈ જશે તો શું કરશો. એના કરતાં વેપાર એવું પેપર છે, જર્મની ગ્રુપ એવું છે કે એ ક્યારેય બંધ થવાનું નથી અને તમે રિટાયરમેન્ટ લાઈફ 50-60 વર્ષથી તમે રહેશો તો હવે સ્ટેબિલિટી આવશે. પણ મને છે ને રિસ્ક લેવાનું બહુ ગમે, એટલે જોખમ ખેડું પડશે, દેવાશે, જોયું જશે. એટલે મેં રિસ્ક ખેડ્યું અને પેલા ભાઈ જે સ્વજને કીધું તો એવું જ થયું. 2 વર્ષ પછી પેપર બંધ પડી ગયું. પછી એમને કીધું નહોતો કહેતો, તો બી બરાબર છે કહેતા હતા, પછી તો રિસ્ક ન લઈએ તો રિવોર્ડ ના મળે. અને પછી પ્રોફિટમાં સર્ક્યુલેશન ડબલ થઈ ગયું. અને એના સફળતાના આધારે મને ગુજરાત સમાચારના શ્રેયાંશભાઈએ કહ્યું કે તમે બંધ થઈ ગયું છે તો તમે મારે ત્યાં હો, કોમર્સ એડિટરની પોસ્ટ આપું. તો હવે મેં કહું મેં હા પાડી. મેં કહું ઠીક છે ચાલો કોમર્સ એડિટર. કે જે અહીં હું કોમર્સનું વીકલી હતું ત્યાં ગયો અને કે બધી આવૃત્તિમાં તમારો વોઇસ ફાઇનલ, તમારે પૂર્તિમાં જે ફેરફાર કરવા એ કરો, અહીંથી બધું ડેલી રિપોર્ટો બધા તમે સ્ટાફ રાખો, બધું કરો અને તમારું જે મોકલશે બધી એડિશનમાં છપાશે. 2 વર્ષ સુધી મેં કોમર્સ એડિટર કામ કર્યું. એમાં આખું કલેવર બદલાઈ ગયું, પૂર્તિનું કલેવર બદલાઈ ગયું, રોજે રોજ રિપોર્ટિંગ થયું. પછી મને શ્રેયાંશભાઈએ સામેથી ઓફર કરી કે ભાઈ હવે અમારી ઈચ્છા છે કે તમને પ્રમોશન આપીએ અને એના રેસિડેન્ટ એડિટર બનાવીએ. ગુજરાત સમાચારમાં તમે જોડાયા નિવાસી તંત્રી તરીકે. અહીંયા એક મોટો ફેરફાર મેં જોયો કે તમે ત્યાં રાજકીય અહેવાલો અને પોલિટિકલ પત્રકારત્વ પણ શરૂ કર્યું. તો એના
તરફ જવાનો તમારો જોગ કઈ રીતે આવ્યો? હવે જુઓ, આમ તો એમ કહેવાય ને તો એક્સિડેન્ટલ હું આવી ગયો કહેવાય, કારણ કે મેં પોલિટિકલ જર્નલિઝમમાં કેરિયર બનાવવાનું મેં સ્વપ્નની કલ્પના નથી કરી. પરંતુ મેં જ્યારે મને ઓફર કરી ત્યારે પણ મેં સહેજભાઈને કહ્યું કે સહેજભાઈ, આર્થિક પત્રકોમાં મારો 10 વર્ષનો અનુભવ છે અને પોલિટિકલ જર્નલિઝમમાં મારું 0 દિવસ, એક પણ દિવસનું મેં કામ કર્યું નથી. નથી એસેમ્બલી રિપોર્ટિંગ કર્યું, નથી ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું, નથી મને મારી ડાયરીમાંથી તમને શરદ પવાર આનો મળ્યા, જેડી તાતાનો નંબર મળે કે ધીરુભાઈ મળે, પણ શરદ પવારનો મારી ડાયરીમાં નંબર ના હોય. એટલે ટોટલી હું નવો છું. મને સહેજભાઈ કીધું મને કે જુઓ, આર્થિક પત્રકાર તરીકે જે વ્યક્તિ સફળ થાય ને એ રાજકીય પત્રકારમાં તો સફળ થઈ જ જાય એમ 100%. એટલે મને તમારી કેપેસિટીમાં વિશ્વાસ છે કે તમે સફળ થશો એમ. પછી મને લાગ્યું કે જો માલિકને આટલો હોય વિશ્વાસ મારામાં કે સફળ થશે, તો મને મારામાં કોન્ફિડન્સ હોવો જ જોઈએ. અને પછી મેં ચેલેન્જિંગ જવાબદારી લઈ લીધી. તે વખતે સર્ક્યુલેશન 5000 કોપી હતી. તે વખતે મને સહેજભાઈ કીધું કે 5 વર્ષ થયા અને ખમતીધર તંત્રીઓને અમદાવાદથી મોકલ્યા, પણ સર્ક્યુલેશન ક્રોસ થતું નથી. આ હું તમને છેલ્લી તક આપું. જો 1 વર્ષ ચલાવીશ અને પછી લાગશે કે ભાઈ મુંબઈમાં મારું પેપર ક્લિક થતું નહીં તો બંધ કરી. તો એમનું એક્સપેક્ટેશન હતું કે ભાઈ 25000 કોપી થાય તો બહુ થઈ ગયું, બરાબર, સારું. અને પછી મેં કહ્યું જો હું એચિવમેન્ટ કરવા માટે પૂરતો પ્રયાસ કરી, પણ મને ફ્રીડમ જોઈશે, મને મારી રીતે કામ કરવા દેજો, તમને છેલ્લું રિઝલ્ટ મળી જાય એ જોજો. અને એમણે પણ એક કહ્યું કે તમને ફ્રી હેન્ડ છે, તમારે જે કરવું એ બધું કરવાની છૂટ છે. અને મેં પણ કલ્પના નથી કરી કે સહેજભાઈ કલ્પના નથી કરી કે 2 જ વર્ષમાં 25000 કોપી થઈ ગઈ. એટલે તો ખુશ થઈ ગયા, અરે વાહ, 25000 કોપી થઈ ગઈ. પછી ફરી પાછો બીજા 2 વર્ષમાં ફેરફાર કરીને અમે 50000 કોપી થયા તો અમે તેની પુરોહિત હોટલમાં પાર્ટી આપી હતી. કે સહેજભાઈ આવ્યા અમદાવાદથી, મેં પાર્ટી આપી. અને હવે 2 જણના માટે 51000 કોપીનું એક એમના માટે પણ એટલું સપનું જ હતું, મારા માટે બી હતું કે ભાઈ આટલું થઈ શક્ય હતું. પણ હું ખરેખર કહું ને તો આ સફળતાનો જશ હું એકલો લેવા નથી માંગતો. સહેજભાઈએ 5 વર્ષ સુધી 1 રૂપિયામાં છાપું આપ્યું. તો એમણે એ છાપું 1 રૂપિયામાં આપવા માટે ઘણી મોટી લોસ બુક કરી. એટલે માલિક તરીકે જે પેજ વર્ક ને પ્રાઇસ વર્ક કરવું પડે એ કર્યું. અને મને લાગ્યું કે આ પેપર કેમ ચાલતું નથી. તો એનું જે ડાયગ્નોસિસ હોય ને નાડી પારખીને, તો મેં જોયું કે બધા મારા કરતાં તો ઘણા બધા હોશિયાર તંત્રીઓ અહીં આવી ગયા, ગુજરાત સમાચાર મુંબઈથી, અમદાવાદથી. પણ પ્રોબ્લેમ શું થાય કે અમદાવાદના સફળ તંત્રીઓ મુંબઈમાં ચાલ્યા નહીં. કારણ કે એમને લોકલ જે રીડર છે, સ્થાનિક રીડરનો ટેસ્ટ ખ્યાલ આવ્યો. અને હું 10 વર્ષથી મુંબઈમાં હતો, એટલે મને લોકલ રીડરની શું જોઈએ છે શું નથી જોઈતું એને ખબર પડી. એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ અમદાવાદની અંદર સફળમાં સફળ ખમણ વેચવાળો માણસ જો મુંબઈમાં આવી અને વેચે તો એની દુકાન ન ચાલે, એને ત્યાં પાવડ જ બનાવવો પડે, કારણ કે ત્યાંની લોકોની નાશ છે કે ભાઈ ત્યાં આ જ ખાય ને અહીંયા તમે પાવડા કરો તો અહીંયા ખાડિયામાં ન ચાલે. એટલે આખું જે હતું કલેવરમાં મને હતું કે આ શું કામ નથી ચાલતું. તો 2 વસ્તુ થઈ. એક, મુંબઈ સમાચાર એ માત્ર મૃત્યુના આધારે ચાલે અને અહીંયા મૃત્યુ મળતી નથી. એટલે મેં પછી એવું આખો વિચાર કર્યો કે મુંબઈના જેટલા સ્મશાન છે ને બધામાં ગુજરાત સમાચારનું એક ડબ્બો મુકાઈ દીધો અને કહ્યું કે ભાઈ તમે આ સમાચાર મૃત્યુ નંબર નાખો, મારો પટ્ટાવાળો આવીને સાંજે 6 વાગે લઈ જશે. એટલે લોઅર પર સુધી કોઈ આવું નહીં પડે. તો બધાએ આપવા મળી અને ધીરે ધીરે મૃત્યુ સમાચાર ફ્રી છાપતા હતા. એ લોકો મુંબઈમાં બી ફ્રી છાપે. બીજો એક અખતરો એ મેં કર્યો કે ગુજરાતી જર્નલમાં પહેલી વખત મેં ટચુકડી જાહેર પર મફત શરૂ કરી. કે મુંબઈ સમાચાર ટચુકડી જાહેર ખબર અને મૃત્યુના 2 શરૂ કરી. એમાં પહેલા પાને લખી મૂકી એક કૂપન મૂકી કે ભાઈ તમારે મફત ટચુકડી જાહેર ખબર છાપી હોય તો મારી આ કૂપન છે જ, ખાડીની અંદર મેટર લખીને મોકલી આપે. એટલે 1 રૂપિયાનું પેપર તેને લેવું જ પડે. પછી એવું થયું કે બુધને શનિવારે મેં જે ટચુકડી છાપતા હતા એનું વેઇટિંગ 3 વીક સુધી થઈ ગયું. મફતમાં કોણ ના આપે, થઈ ગયું. એટલે દરેક વખતે પેપર લે ને એટલે શું થાય કે પેલી પૂર્તિઓ અમદાવાદથી આવે ને એ બહુ સરસ આવે. એટલે લોકોને લાગે કે યાર પૂર્તિ, સદ્દલ પૂર્તિ સારી, રવિયાની પૂર્તિ સારી, આ સહિયર પૂર્તિ આવે. અને લોકલ જે કન્ટેન્ટ બધું જે હતું એ બધું લોકલમાં શું છે કે ત્યાંના સ્થાનિક લોકોને ધોળકામાં અહીંયા શું થયું કે જામનગરમાં શું એમાં શું રસ પડે. હવે ત્યાંથી જે બધું આવતું હોય એજીટી પાના ઉતારો તો એનો કોઈ મતલબ નહીં. એટલે મેં બધું ચેન્જ કરી નાખ્યું. ભાઈ આપણે યોગીનગરમાં શું થયું કે ચર્ચગેટમાં શું બન્યું છે, લોકલ ઉપર જ ફોકસ કર્યું વધારે, જેથી લોકોને પોતાની ઘરની આજુબાજુ શું બન્યું છે રસ પડે. એટલે એ બધું ચેન્જ કર્યું. સ્થાનિક કટર લેખકો પણ સિલેક્ટ કર્યા કે ભાઈ અમદાવાદના બેસ્ટ કટર લેખક હોય પણ એને કરતાં અહીંયા મુંબઈના જે ટોપ લેખકો હોય ને એને ઇન્વાઇટ કર્યા
અને એમને થાય એટલે ઓવરઓલ ટીમ વર્ક સારું હતું. ટીમ વર્ક એટલું સારું હતું કે બધા ખભે ખભો મિલાવીને કામ કરીએ. એક દિવસ મને યાદ છે કે મને એડ ખાતાનો માણસ આવીને કહ્યો કે ભાઈ સાહેબ આજે 5 રૂપિયાની જાહેર ખબર આવી. મેં આખા સ્ટાફને પેગા કરી દીધા. હવે વિચાર કરો કે આજે કેટલા લાખો રૂપિયાની જાહેર ખબર આવે. તો આ એક હતું કે જે વખત અમને તે કોઈ એડ આપવા તો રાજી નહીં થયું. હા એડ મળી એમ. પણ ગુજરાત સમાચાર મુંબઈમાં આજે નંબર 1 પેપર છે અને 200 વર્ષ જૂનું દૈનિક મુંબઈ સમાચારનું સર્ક્યુલેશન ખાસું એવું ઘટી ગયું છે. એક જમાનામાં જ્યારે હું જોડાયો ત્યારે 2,86,000 કોપી હતી મુંબઈ સમાચાર અને અમારી 5,000 કોપી હતી. આજે 1.5 લાખ કોપી જેટલી મુંબઈ સમાચાર વેચાય છે ને પેલાનું 50-60,000ની આસપાસ થઈ ગયું. એટલે ગુજરાત સમાચાર સારી એવી હરીફાઈ આપી છે અને બહુ જ લોકપ્રિય થઈ ગયું. તમે આર્થિક પત્રકારત્વ પણ કર્યું અને રાજકીય પત્રકારત્વમાં આવ્યા, તો બે વચ્ચેનો મુખ્ય તફાવત તમને શું લાગે? મુખ્ય તફાવત એ છે કે આર્થિક પત્રકારત્વમાં બહુ જ સિરિયસ પત્રકારત્વ છે. બહુ જ કેરફુલ રહેવું પડે છે. ફેક્ટ્સ એન્ડ ફિગરો સાથે વાત કરવી પડે, બેલેન્સ શીટ જોવો પડે છે, ચેક કરવું પડે છે. એમાં એક ભાવ ખોટો છપાઈ જાય ને તો હોબાળું થઈ જાય. દાખલા તરીકે ડિસ્કોનો ભાવ હોય 81 અને 18 છપાઈ જાય તો વાચક બીજા જે ભાવ જોઈએ ને એનું બીપી વધી જાય. એટલે એ પત્રકારત્વમાં ગંભીર બહુ જ કેરફુલ રહેવું પડે. ત્યારે આ પત્રકારત્વમાં થોડોક ફરક એટલો છે કે થોડુંક ઓછું સિરિયસનેસ, ઓછું ગંભીરતાથી હોય તો ચાલી જાય છે. એવું નથી કે આપણે એમાં પણ ગમે તે કરીએ એવું નથી, પણ બેની કમ્પેરિઝન કરીએ ને તો આર્થિક પત્રકારત્વ બહુ અઘરું છે અને શુષ્ક છે. આજે વિચાર કરો કે તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ક્રેડિટ પોલિસી આવે તો એનું એનાલિસિસ કરવું કે બજેટનું એનાલિસિસ કરવું એટલું અઘરું છે જેટલું રિઝલ્ટ આપણા લોકસભાના આવે તો એનું એનાલિસિસ કરવું પ્રમાણમાં અઘરું છે. પેલું સાવ સહેલું જે આપણે નથી કહેતા, પણ એટલું અઘરું નથી એમ. એટલે બહુ અઘરું જો પત્રકારત્વ હોય તો આર્થિક પત્રકારત્વ અને પ્રમાણમાં થોડુંક લાઇટ છે. તમે પત્રકારત્વ જીવનથી તંત્રી સુધી પહોંચ્યા, એની અંદર ઘણા બધા ચડાવ ઉતાર જોયા. મને યાદ છે કે એક વખતે તમારો પાંડુરંગ શાસ્ત્રીને લગતો અહેવાલ આવ્યો હતો, એના કારણે પણ ઉહાપોહ થયો હતો, તો એના વિશે માહિતી આપો. હવે પાંડુરંગ શાસ્ત્રીના કન્સ્ટ્રક્ટિવ કામો માટે હું હંમેશા આવકાર્યું છે. મેં એમને રચનાત્મક કામો, માછીમારો માટે એમણે જે કંઈ કામો કર્યા છે એને પણ બિરદાવેલા છે મેં. પરંતુ જ્યારે પ્રજા તમને જે કંઈ ડોનેશનો આપે છે, પૈસા આપે છે, એ પર્ટિક્યુલર હેતુ માટે આપે છે. હવે શું થયું કે એમનું જે 400 કરોડનું એક આખું ફંડ થયું હતું, એમનું ટ્રસ્ટ હતું. સામાન્ય રીતે ટ્રસ્ટમાં જે વર્ષોથી કામ કરતા હોય એવા વ્યક્તિઓને મેનેજિંગ ટ્રસ્ટી કે રીતે બનાવે. પરંતુ એમણે એ ટ્રસ્ટ એમની બેટીને સોંપી દીધું. સારું. એટલે હવે એ થયું કે ભાઈ આવો આધ્યાત્મિક માણસ, બરાબર, એને આટલું બધું લગાવ અને જ્યારે પુત્રી પ્રેમ એ જોઈને એમને બધું એમનું સમર્પણ કરીને એમને આપ્યું એ ઓથોરિટી ને કે બધું બહુ ઉહાપોહ થયો. અને એ ટ્રસ્ટની અંદર જે કંઈ બરાબર નહોતું ચાલતું એનું ડીપ અહેવાલો અમને એમના જ ટ્રસ્ટીઓમાંથી અંદરના માણસોએ જ અમને આપ્યા છે. એ બધું સ્ટડી કર્યો, લીગલી બધું તપાસ કરી અને પછી રિપોર્ટ છાપ્યો. રિપોર્ટ છાપતા પહેલાં મારે ત્યાં ઇન્ડિયન એક્સપ્રેસની એક પોલિસી હતી. 3 વસ્તુ હતી. એક કે તમે જે કંઈ છાપો એ સત્ય હોવું જોઈએ. બીજું, એ છપાતા પહેલાં જેના વિરુદ્ધમાં છપાય છે એને ફોન કરીને એનું વર્ઝન એમ જ છાપી દે. કારણ કે એક વખત એને ડેમેજ થઈ ગયું પછી બીજા દિવસે તમે એનો ખુલાસો છાપો એનો કોઈ મતલબ નહીં. એટલે અમે પાંડુરંગ શાસ્ત્રીને ફોન બી કર્યો કે ભાઈ આ એક સ્ટોરી છે તમારી અગેન્સ્ટમાં જે આવી છે, અમારી પાસે એવિડન્સ છે, તો અમે છાપીએ છીએ. તો મને કલ્પના નહોતી તો એવો જવાબ મળ્યો કે ના તમારાથી થાય કરો, છાપી દો. હવે શાસ્ત્રી જેવો માણસ આ રીતે મીડિયા સાથે વાત કરે વ્યાજબી નહીં. એમને કેમ કે તમને અહીંયા ના ફાવે તો અમારો રિપોર્ટર તમારી પાસે આવે અને તમારે જે સ્ટેટમેન્ટ આપવું એ આપો, અમે છાપીશું. પછી એની દીકરીને ફોન કર્યો તો એ દીકરીએ પણ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે આઈ ડોન્ટ કેર, તમે જે છાપો છો. એટલે પછી અમે અમારી પોલિસી પ્રમાણે એમાં લખ્યું કે ભાઈ અમે સંપર્ક સાધ્યો પરંતુ એમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. પછી હવે મને ખબર હતી કે ઇન્ડિયન એક્સપ્રેસના માલિક ચેરમેન ને પાંડુરંગ શાસ્ત્રી સાથે બહુ ક્લોઝ રિલેશન અને પેન્ટ હાઉસમાં મળવા આવે તેમને દંડવત પ્રણામ કરે. પરંતુ એક વસ્તુ હતી કે ગોયંકાએ તંત્રીને એટલે મને કે બધા તંત્રીઓને એટલી બધી ફ્રીડમ આપેલી કે તમારે જે બી સત્ય હોય ને એ કંઈ પણ છાપવાની છૂટ છે. એટલે ક્યારેય અમારે એવું રીતે કોઈ ડર હતો નહીં. છાપ્યું
છપાયા પછી બીજા દિવસે 400 વ્યક્તિનું ટોળું મારે ત્યાં સમકાલીની ઓફિસ આવ્યું અને તોફાન મસ્તી કરી. કહ્યું કે ભાઈ, મેં કહ્યું ભાઈ તમે 2 કે 3 જણ આવો અને મળો મને. મેં એમને કીધું કે ભાઈ આ જે છે મેં છાપ્યું, આમાં તમારે જે કંઈ કહેવું એ કરો. તો કે તમે માફી માગો. મેં કહું ભાઈ મેં કશું ખોટું છાપ્યું જ નથી તો માફી માગવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. આઈ સ્ટેન્ડ બાય કે ભાઈ. ને પછી એ લોકો બી કશું કર્યું નહીં, આગળ વસ્તુ ચેપ્ટર ક્લોઝ થઈ. આ ઘટના સિવાય તમે કોઈ વિવાદમાં ફસાયા હોય કે તમને બીજી ધમકીઓ બી મળી હોય રાજકીય પત્રકારત્વમાં જતા હોય? 2 થી 3 એવા દાખલા છે. ગુજરાત સમાચારમાં તો ત્યારે હિતેન્દ્ર ઠાકુર વસઈની અંદર, આમ તો એ આપણે ન બોલાય એવો શબ્દ પણ ગુંડો, અને વસઈમાં બહુ જ અનઓથોરાઇઝ કન્સ્ટ્રક્શન કરેલા. એટલે પછી એનો એક અહેવાલ મેં ગુજરાત સમાચારમાં ફોટા સાથે છાપેલો અને એ વખતે મને ધમકી પણ આપેલી કે ભાઈ તમે જોઈએ છે તમે ઘરે કેવી રીતે પહોંચશો. પછી મેં શહેરભાઈને વાત કરી. શહેરભાઈ કીધું તમે ચિંતા નહીં કરતા, પોલીસ તમે કમિશન વાત કરો અને પોલીસ પ્રોટેક્શન લો, અને એકલા પોલીસના ઉપર પણ તમે ડિપેન્ડ નહીં કરતા, આપણા ખર્ચે પ્રાઇવેટ પ્રોટેક્શન પણ તમે લઈ લો, કંપની વિલ પે એવરીથિંગ. બહુ મોરલ સપોર્ટ એમનો બહુ જબરદસ્ત. એ પણ કીધું કે એવું લાગે તો તમે આજનો દિવસ ઘરે ના જાઓ. મેં કહું જો સેન્ટ્રી આજે નહીં તો કાલે જવું પડશે. તો ડરી જઈશ ને તો પછી એ વધારે દબાવશે. એના કરતાં જવા દો, જે થવાનું છે થશે. કમવટ મેં હું જાઉં છું ઘરે. મને પોલીસે પ્રોટેક્શન પણ આપ્યું. મારી ગાડીની આગળ પોલીસની ગાડી જાય, પાછળ ગાડી હતી. ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચ્યો અને 5-10 મિનિટમાં ફોન આવ્યો લેન્ડલાઇન પર. તો હું બધું કપડાં છે કરતો, મારા બાઈક ઉપાડ્યો અને કીધું કે તમારા મિસ્ટરને કહી દો કે આ સ્ટોરી વિથડ્રો કરે, નહીં તો તમારા મિસ્ટરની તમારા સનની 3ની બોડી કાલે ગોરાઈ ખાડી મારા ઘરની સામે ત્યાં તરતી હશે. હવે હું તો ચોંકી ગયો કે મારી વાઈફ આવો જવાબ આપ્યો કે કંઈ વાંધો નહીં, અમે 3ને તમે સાથે જ મારવાનો, તો કોઈ રડવાનું પાછળ છે નહીં, ઓકે છૂટ છે તમને. અને મને પછી કીધું વિથડ્રો નહીં કરતા, ડરતા નહીં, વિથડ્રો નથી કરવી આપણે, ગો હેડ. ભારતીય નારી આટલી બધી હિંમત ધરાવે, મને તો બહુ નવાઈ લાગી કે સારું હું એક વખત ડરી જાઉં, પણ એણે મને ગ્રીન સિગ્નલ આપી તો કમોન કોઈ. મેં પ્રગટ પણ કરી. એમાં પછી મેં લખેલું કે વધુ એવા તસવીરો આવતા અંકમાં. તો બીજા દિવસે પણ એ લોકોએ કોશિશ કરી, પણ પછી એક મેન્ટલી હું પ્રિપેર થઈ ગયેલો કે ભાઈ આપણે નમવું નથી, ઝૂકવું નથી, કમોટ મેં જે થવાનું થશે. પણ નિડરતાથી એક કામ કર્યું અને કે ભાઈ આપણે એક જ વખત મરવાનું તો છે, ગમે ત્યારે તમે 65 વર્ષે મરો, 85 વર્ષે કે 45 વર્ષે મરો. તો આપણે એક પત્રકાર ધર્મ જે છે એ પત્રકાર ધર્મ આપણે બજાવવો, સત્યને બાલાવવું. અને જો એટલા તમે ડરપોક હો તો તંત્રીની ખુરશીમાં જ ના બેસવું જોઈએ. એટલે મેં એ રીતે કામ કર્યું. આવો જ એક પ્રસંગ હતા મુંબઈના પુલના નિર્માણ વખતે બન્યો હતો. એ વખતે કે બાલ ઠાકરે પુલનું નામ મોરારજી દેસાઈને રાખવાના બદલે પ્રબોધ ઠાકરે રાખવાનું વિચાર્યું હતું. તો એ ઘટનાનો બી તમારો અહેવાલ થયો ને એના વિશે કંઈક? હા, એમાં એવું થયું કે એમના ઘરની બાજુમાં જે બ્રિજ બનતો હતો ને એમાં ઓરિજિનલ પ્રપોઝલ હતી મોરારજી દેસાઈ બ્રિજ નામ રાખવું. પછી ઠાકરેએ વિરોધ કર્યો અને એમના ફાધર પ્રબોધન ઠાકરેના નામે નક્કી કર્યું કે ભાઈ એ નામ આપ્યું. એટલે મને થોડોક વધારે પડતો ગુસ્સો, સ્વીકારું છે કે વધારે પડતો ગુસ્સો બી આવી ગયો અને મારે જે શબ્દ ન વાપરવો જોઈએ એ પણ વપરાઈ ગયો. એ તો આવેશ છે, એટલે ગુજરાતીનું લોહી થઈ જાય કે ભાઈ મોરારજી દેસાઈ જેવી વ્યક્તિ ક્યાંક, તમારા પિતાશ્રી ક્યાંક, બરાબર સાહિત્યકાર છે, બધું બરાબર, નોલેજેબલ માણસ, સાહિત્ય, પણ મોરારજી દેસાઈની સમકક્ષ તો ના જ આવી શકે. અને ગુજરાતી પ્રજા અને ગુજરાતી અખબાર, એટલે અમારું એક સ્ટેન્ડ હતું કે ભાઈ આપણે ગુજરાતી માણસે કે મોરારજી દેસાઈનો જ બ્રિજ બનવું છે, એ સ્ટેન્ડ મેં લીધેલું. પણ એક થોડુંક મારાથી એક વાક્ય એવું લખાઈ ગયું કે મિસ્ટર ઠાકરે, મુંબઈ તમારા બાપનું નથી. એ મને લાગ્યું કે થોડું વધારે પડતું લખાઈ ગયું, પણ લખાઈ ગયું, છપાઈ ગયું. આપણે ગુજરાતીમાં તો ગુજરાતીમાં બોલતા લખાઈ ગયું. પછી જેવું અમારું પેપર બહાર પડ્યું, 100 જેટલા શિવ સૈનિકોનું ટોળું મેડેની ઓફિસ આવ્યું. ઓફિસ આવીને ઘૂસી ગયું અંદર અને મારા રિપોર્ટરો માર્યા, એનું કોમ્પ્યુટર તોડી નાખ્યા. અને જે લોકો આગળ મારી કેબિન સુધી આવવા શરૂઆત કરી ત્યાં મારા બહારનું, મારી કેબિનની બહારનો જે હતો એને અટકાવીને મને તો હું તો પછી મને કંઈ થયું નહીં. અને મારા ફોટોગ્રાફરે આ બધું જે આવ્યા એ જે નુકસાન કર્યું બધા ફોટા પાડી દીધા. અને એ ફોટા પણ બીજા દિવસે મેં છાપ્યા કે આ કેવી ગુંડાગીરી છે, બરાબર, કે ભાઈ એક અખબારને પોતાનો વોઇસ રજૂ કરવાની પણ છૂટ નથી. તમે જે હોય લખીને મોકલી આપો, હું તમારું રિઝલ્ટ છાપીશ, પણ આ રીતે કાયદો હાથમાં લેવાનું કંઈ તમને સત્તા નથી. પછી મને બાલ ઠાકરેનો ફોન આવ્યો, માતોશ્રીમાં બોલાવ્યો, મળ્યો એમને. પણ એક વસ્તુ મેં વાત કરી કે બાલ ઠાકરે મને બહુ રિસ્પેક્ટથી વાત કરી કે ભાઈ જુઓ જનકભાઈ,
હું પણ એક પત્રકાર હતો અને ફ્રી પ્રેસનો કાર્ટુનિસ્ટ હતો. એટલે હું કોઈ પત્રકારની અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરફ મારતો નથી અને જે બી વિરોધ હોય એને હું સ્વીકારું છું. ફક્ત તમે મારા બાપા સામે લખ્યું ને એ વાજબી નથી. મેં પણ સ્વીકાર્યું, મેં કોઈ ન લખાવવું જોઈએ અને એના માટે હું દિલગીરી પણ વ્યક્ત કરું છું. અને કહેતો તો આવતીકાલે માફી બી માગું છું પેપરમાં કે ભાઈ એમના બાપ સામે લખાવું એ ન લખાવવું જોઈએ. તો કે નહીં, એટલું બધું એમનું રિસ્પેક્ટ હતું બધા પત્રકારો માટે, તંત્રીઓ માટે. કોઈ પત્રકારની ક્યારેય માફી નતા માંગતા. એ પત્રકાર હતા, એક જમાનાના પત્રકાર હતા, કાર્ટુનિસ્ટ હતા. એટલે મેં બે વસ્તુ ખાસ જોઈ કે એક જ હાકલ આખું મુંબઈ બંધ થઈ જાય, બરાબર, એવી એમની હાકલ. પણ તંત્રીઓ અને પત્રકારો માટે એમનો મને તો પહેલી વાર અનુભવ થયો, આટલું બધું એ લોકો રિસ્પેક્ટ આપતા હતા. અને મેં એમને પ્રોમિસ આપી કે મેં કહું હવે પછી મારા તમારા રાજકીય વિચારધારા અલગ છે, એ અલગ છે. તમે આમચી મુંબઈમાં માનો છો અને હું એમાં નથી માનતો, બરાબર. તમે ઠોકશાહીમાં માનો છો, હું લોકશાહીમાં. આપણા વિચારોના મધ્ય છે, પરંતુ આ અસભ્ય ભાષા નહીં વપરાય એની ખાતરી આપી. અને એ હેપી કે ભાઈ ઓકે ઓલ ધ બેસ્ટ. રાજકીય પત્રકારત્વ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે વ્યક્તિની પોતાની એક વિચારસરણી હોય છે, કામ કરતી હોય છે. સામે પક્ષે જે સમાચાર પત્ર છે કે એની પોતાની એક નીતિ હોય છે અને લોકોની માગણી કંઈક અલગ હોય છે. તો આ ત્રણને તમે કઈ રીતે સમન્વય કરો છો અને તમારી જે વિચારસરણી છે એ છાપાની પોલિસી ઉપર હાવી ના થાય એ માટે કોઈ ખાસ ધ્યાન તકેદારી રાખતા હોય કેવું? હવે સામાન્ય રીતે શું થતું હોય છે કે કોઈ પણ તંત્રીને માલિક એપોઇન્ટ કરે ને ત્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછે છે કે તમારી રાજકીય વિચારધારા શું છે, અને એ રાજકીય વિચારધારા અને માલિકની વિચારધારા એક હોય તો જ એડિટરને એપોઇન્ટ કરતા હોય. નોર્મલી એવું થતું. ગુજરાત સમાજમાં શું હતું કે હું તંત્રીનો હતો, કારણ કે એડિટોરિયલ અમદાવાદથી આવતા હતા. એડિટોરિયલ પેજ જે હતું ને એ અમદાવાદથી, એટલે મારે અહીંથી ચીપિયાથી પકડીને છાપી દેવાનું. એટલે એમાં મારું કોઈ વોઇસ વ્યૂઝ મારા પોતાના ત્યાંની પોલિસી પ્રમાણે આવે એ મારે મૂકવાનું. એટલે પણ મીડિયામાં જ્યારે જોઈન થયો ને ત્યારે મારે નવેસરથી શરૂ કરવાનું હતું પેપર. એટલે નવું પેપર શરૂ થયું ત્યારે મને માલિકે પહેલી જ મિટિંગમાં મને પૂછ્યું કે ભાઈ તમારી રાજકીય વિચારધારા શું છે. તો મેં કીધું કે ભાઈ હું કોંગ્રેસ તરફી રાજકીય વિચારધારા છે, હાર્ડકોર સેક્યુલર છું અને બીજેપીની અગેન્સ્ટમાં છું. મારી વિચારધારા બીજેપીની વિરુદ્ધમાં છે, આરએસએસની વિચારધારા છું. એટલે ધર્મનિરપેક્ષ અને આ દેશ બધા લોકોમાં છે, બધા રહે ને એ રીતે કરે. બંધારણ આપણું જે છે ને એ બંધારણ મુજબ હું અખબાર ચલાવીશ, આ મારી પોલિસી. એટલે તારીખ અન્સારી પણ મુસ્લિમ હતા, એટલે એમને બી નેચરલી ધર્મનિરપેક્ષ અને આ પ્રકારનો માણસ જોઈતો હશે કદાચ, તો ગમે તે હોય, પણ એમને મારું એક ટ્યુનિંગ સરખું થઈ ગયું. એટલે અમે બે જણે હા પાડી અને જોડાઈ. મેં ક્યાંક વાંચ્યું પણ છે, આમ તમે હિન્દુ, તમે લખ્યું છે કે બિન સાંપ્રદાયિકતાનું ઉત્શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવા માટે મૃત્યુ પછી મને કબરમાં દફન કરવા. મેં મારી આત્મકથામાં લખ્યું છે. મારી આત્મકથા મેં 2021ના મેમાં લખી છે અને એ આત્મકથામાં મારા નિજાનંદ માટે લખી છે અને એને પ્રસિદ્ધ પણ નથી કરવી, પ્રકાશિત બી નથી કરવી, એ પણ મેં મારી પ્રસ્તાવનામાં લખ્યું છે. અને માત્ર ઋણ સ્વીકાર પડતું લખ્યું છે કે ભાઈ કોરોનાની અંદર જે થયું ને જે મારા નજીકના સગાવાલા મિત્રો એક્સપાયર થયા એ વખતે મને અંદરથી એવું થયું કે ભાઈ કદાચ હું મને જઉં તો જતાં પહેલાં મારા જીવનમાં જેણે જેણે મને મદદ કરી છે એવાનું ઋણ સ્વીકાર કરી લો તો મારા ઉપર ભાર ના રહે કોઈ જાતનો. અને એમાંથી મને ઈચ્છા થઈને મેં લખી, પણ એનું પ્રમોશનલ મેં નથી કર્યું. ખાલી PDF ફાઇલ બધા મિત્રોની ઈચ્છા હતી એક બનાવી અને માત્ર સગાવાલા, નજીકના અંગત મિત્રો, નજીકના શુભેચ્છકો અને જેના ઋણ સ્વીકારે છે અને એમાં મેં ઉલ્લેખ કર્યો છે એટલાને જ મોકલાવી છે. બાકી કોઈને પણ મોકલાવી નથી. અને પ્રસિદ્ધ કરવા માટે ઘણી બધી મને રિક્વેસ્ટ બધી આવી છે, પણ જે કામ માટે મેં કર્યું છે ભાઈ મને નિજાનંદ માટે લખી છે, એમાં કમર્શિયલ મારું કોઈ એંગલ છે નહીં, એટલે હું પ્રકાશિત કરવા માગતો પણ નથી. હવે તમારી વાત એ આવી કે મારા ઘરની બરાબર સામે જે બિલ્ડિંગ છે મારું, એની સામે મુસ્લિમનું સ્મશાન છે, કબ્રસ્તાન છે. બસ એટલે મારી અંદરથી ઈચ્છા એવી ખરી કે ભાઈ મને કબરમાં દાટે કે આમાં હિન્દુના પ્રમાણે કરે તો મને બહુ ફરક પડતો નથી. એ મારી હેતુ હતી કે ભાઈ મને ત્યાં દાટો મારા ઘરની સામે હોય તો એટલે બધી દૂર જઈ શું કામ મળવાની જરૂર છે. એટલે એ રીતની આખી કરી હતી. અને છતાં બી મેં લખ્યું છે અંદર કે ભાઈ આ બધા મેં મારા સામાજિક વિચારધારા એ બધું ઘણું બધું લખ્યું છે. એમાં પણ લખ્યું છે કે આફ્ટર તો મારા વારસદારો સંતાનો જે છે એમની ઈચ્છા મુજબ એ કરે. એટલે મારી વિચારધારા એમને મેં થોપી નથી. મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છે પણ લખ્યું છે, છતાં બી મારા પુત્ર કે પુત્રવધૂને જે લાગે એ પ્રમાણે કરવાની છૂટ છે લોકો. એ તો મેં પણ લખ્યું છે કે ભાઈ મારા મૃત્યુ પછી
બેસવું ન રાખવું, પછી 12મું 13મું ન કરવું, અને તમને તમારી ઈચ્છા હોય એ પ્રમાણે કોઈ સારી લાઇબ્રેરીમાં જઈને ડોનેશન આપવું. કારણ કે મેં 15-20 વર્ષ સુધી લાઇબ્રેરીનો ઉપયોગ કર્યો છે. તો સારા 100-200 પુસ્તકો જે સારા તમને હોય, પૈસાની જે સ્થિતિ હોય એ પ્રમાણે તમે ડોનેટ કરો. એટલે આમ બધું લખ્યું, પણ એ માનશે નહીં માને, કરવું ના કરવું બધું એમની પર છોડી દીધું છે. કારણ કે હવે એમની ઈચ્છા કરે, આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરી દીધી. બીજો સવાલ એ થાય છે આમાંથી કે તમારી વિચારસરણી બિનસાંપ્રદાયિક છે. આજના વિશ્વમાં તમે વિચારો તો મોટાભાગના જે દેશોની અંદર તકલીફો થાય છે મુસ્લિમના કારણે થાય છે. તો બિનસાંપ્રદાયિકતાની તમારી વ્યાખ્યા શું છે? બિનસાંપ્રદાયિકતાની મારી વ્યાખ્યા એવી છે કે તમે જો હિન્દુ ધર્મ સાચી રીતે સમજ્યા હો તો હિન્દુ ધર્મમાં બધા ધર્મનો સમભાવ છે. નફરતની તો કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નથી, નંબર 1. અને બીજું કે મારો ધર્મ ઊંચો છે, એનો ધર્મ નીચો છે, એવી પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. તો બધા ધર્મ પ્રત્યે સરખો સંભાવ રાખવો, કોઈ ધર્મ માટે નફરત ના રાખવી. અને સાંપ્રદાયિકમાં એક છે કે ભાઈ તમે માત્ર મુસ્લિમ છે એટલા જ ખાતર, અને તમે મેજોરિટીમાં છો એટલા જ ખાતર મુસ્લિમોને તમે સેકન્ડ સિટીઝન ગણો, એ મને બહુ પોતાને વ્યાજબી લાગતું નથી. અને આપણા કોન્સ્ટિટ્યુશનમાં જ્યારે એ વખતે બધી એમાં બધું ક્લિયર કટ લખેલું છે. ભાગલા પાડ્યા ત્યાં ક્લિયર કટ કર્યું કે ભાઈ જે લોકોને મુસ્લિમમાં જવું એ પાકિસ્તાન જાય. અમે અહીંયા હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગતા નથી, અને બધા લોકો અહીં રહેશે, બધાને સરખા મળશે. હવે તમે 50 વર્ષ પછી કહો કે ભાઈ અમે આવું બોલેલા છીએ, પણ હવે એમાં તો આવવું નથી, અને અમે તો હિન્દુ રાષ્ટ્ર જ બનાવવા માંગીએ. તો મેજોરિટી ડિક્ટેટ કરે માઇનોરિટીને, અને માઇનોરિટીએ સ્વીકારવું પડે એ પરિસ્થિતિ મને માન્ય નથી. હા, એ સ્વેચ્છાએ કરે એ વસ્તુ જુદી છે, પણ તમે એને ડરાવી ધમકાવીને તમે એને બસ કરીને કરો એ માન્ય નથી. તમે પ્રેમથી એકબીજા સાથે થઈ શકતું હોય તો કરો, એવું કંઈ નથી કે ભાઈ આપણે ન જ કરવું. એટલે મારી બધી આખી અલગ પ્રકારની આ આખી એ છે. અને હું પ્રેક્ટિકલ મારા લાઈફમાં પણ એને મેં અમલ પણ કર્યો છે કે હું એવું માત્ર લખવા પૂરતું જ નહીં, એમ કે જે વસ્તુ લખી હોય એને પહેલાં હું અમલ કરું ને પછી લખું. આપણે હિન્દુસ્તાનની અંદર મેજોરિટી પબ્લિક હિન્દુ છે. આપણી વિચારસરણી જે શરૂઆતથી ગાંધીજીએ શરૂ કરી એ ધર્મનિરપેક્ષતા તરફ. બદલાતા સમયની અંદર ભારતની આજુબાજુના જેટલા પણ દેશ છે, તમે પાકિસ્તાન જુઓ, બાંગ્લાદેશ જુઓ, ચીન જુઓ, એ લોકો આપણા તરફ અલગ નજરથી જોઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં તો હિન્દુઓ વિરુદ્ધ ઘણો બધો અત્યાચારને આ થયું. આવા સંજોગોમાં હિન્દુ લાગણી વધારે પ્રબળ બને એવા સંજોગો સર્જાયા છે. તો આની અંદર બિનસાંપ્રદાયિકતા કઈ રીતે ભાગ ભજવી શકે કે એ માનસિકતાને બદલાવમાં કોઈ પગલાં થઈ શકે એવા લાગે છે તમને કે આ જ વસ્તુ જે છે હિન્દુત્વની વિચારધારા આગળ થતી જશે? આમાં જો આમાં કેવું છે કે પ્રજા જે છે ને એ દૂર હોય છે, અને રાજકીય પક્ષો છે એ પોતાનો રોટલો શેકવા માટે કરતા હોય છે. એટલે હિન્દુ માટે લાગણી છે, ભાવના છે, માટે જ રાજકીય પક્ષ એના માટે કરે એવું નથી હોતું. સંજોગો બદલાય ત્યારે પાછા હિન્દુનું પક્ષ નથી લેતા, અને જ્યારે લાગે કે અહીંયા લે છે. એટલે એ એમની પોતાની રીતે ચાલતા. જે સિવિલ સોસાયટીઓ છે અને સુબુદ્ધ નાગરિકો છે, એમણે આગળ પડતા ભાગ લઈ અને એક એવું ઓર્ગેનાઇઝેશન હોય કે જેને રાજકીય રીતે કશું લાગે વળગે ના હોય, અને એક કે ભાઈ આપણે હિન્દુત્વની બાબતમાં જે આખો જે જુવાળ ચાલે છે એમાં લોકોને ખરેખર તો શું છે કે મિસઇન્ફોર્મેશન બહુ છે. આ સોશિયલ મીડિયાની તમે ઇન્ફોર્મેશન જુઓ તો મિસઇન્ફોર્મેશન કટપેસ્ટ કરી અને અમુક ભાગ બતાવે, ગોળ ના બતાવે. તો હવે લોકોને સાચી માહિતી પહોંચાડવી જરૂરી છે કે હકીકતમાં શું બનેલું, અને એના પત્રો તમે લાઇબ્રેરીમાંથી મેળવી, જવાહરલાલ ગાંધીજીના પત્રો, સરદાર પટેલના પત્રો. હવે એ બધું હવે સરદાર પટેલે તો શું કીધું હતું કે ભાઈ આ હિન્દુ રાષ્ટ્ર તો ગાણાઓના ખ્યાલ છે. એમાં ઘણા બધા જવાહરલાલની બાબતના જે બધી ઇન્ફોર્મેશનની બધી એક ખોટી ફેલાવવામાં આવી છે. તો હકીકતમાં લોકોને પોઈઝનિંગ કરવામાં આવ્યું છે. હવે શું છે કે તમારી નસને જો વારંવાર ખોતરવામાં આવે અને તમારી હિન્દુત્વની ભાવનાને એ કરે, તમારામાં એક જાતની વૃત્તિ થાય. હવે એ લોકો નહીં કરે, કારણ કે એમને તો એ કરવું જ નથી. તો હવે તમારે કેરોસીન છાંટવું છે કે પાણી છાંટવું છે? જે થયું છે એ હકીકત છે. હવે તમારે જો એને આગળ વધારવું તો પછી કેરોસીન છાંટો, અને
નહીં તો પછી પાણી આપણે પાણી છાંટે એવા માણસોની જરૂર છે. સમાજમાં એવી વ્યક્તિઓ આગળ આવે કે જે સમજાવે કે આ નુકસાનકારક છે. હવે આમાં એવું છે કે પેલા લોકો એમ કહે કે આ ફાયદાકારક છે ને આ બધા કહે કે આ નુકસાનકારક છે. તો આ બધું તો ચાલવાનું છે, પણ આ શક્ય નથી. આપણી વર્સિટી જુઓ, ડાયવર્સિટી જુઓ. આજે તમે એક કોમ્યુનિટીની અંદર એક દશા ખડાતા હોય, વિશાખ ખડાતા હોય, એક લાડવાણિયા હોય, એમાં બી એ લોકોના ધર્મ પ્રમાણે તમે જુઓ કે એક જય રાધે બોલવાવાળો જય કૃષ્ણ નહીં બોલે, જય કૃષ્ણ બોલવાળો જય રાધે નથી બોલતો. આટલા બધા વાડાઓ એની અંદર વાડા છે. તો એ આખા દેશની આટલી બધી વસ્તીને આટલા બધા ધર્મોના આટલા બધા પંથો અંદર યુનિફોર્મિટી આવે શક્ય નથી. રીતિ રિવાજો બધા જુદા છે, વિચારસરણી જુદી છે. બધા પોતપોતાની રીતે ભલે ને એમની રીતે જીવતા હોય, એમને વિચારધારા. આજે તમને કોઈ વસ્તુ તમારી ચોક્કસ વિચારધારા હોય, તમને મુસ્લિમ કે કામ નહીં કરો તો આપણે નથી જ કરવાનું. ઇવન હિન્દુમાં બે હોય અલગ અલગ પંથીવાળા, તો એક પંથ બીજા પંથને કે કામ કરો તો આપણે નથી કરવાના. તો આખા દેશને એક જ એ કરવો એ થવાનું શક્ય જ નથી. તમે પાણી છાંટવાની અને કેરોસીન છાંટવાની બહુ સારી વાત કરી. આ કેરોસીન છાંટવા ઉપરથી મને યાદ આવ્યું કે ગોધરા કાંડ જે થયો એના ડબ્બાને કેરોસીનમાં છાંટીને હિન્દુને બાળી નાખવામાં આવ્યા હતા. એ વખતે તમે બિન સેક્યુલર તરીકે છાપામાં અહેવાલો લખ્યા હતા અને એનો બહુ મોટા પડઘા પડ્યા હતા. તો એના વિશે થોડી. જુઓ, હવે એમાં એવું થયું કે જ્યારે હિન્દુઓને બાળ્યા ત્યારે પણ એટલો જ આક્રોશથી ફ્રન્ટ પેજ તંત્રીલેખ લખવામાં આવ્યો હતો. બરાબર. પછી બીજા દિવસે ભાજપે ગુજરાત બંધનું આંદોલન આપ્યું. એ આંદોલનની બાબતમાં નરેન્દ્ર મોદી, ડીજી અને એક વ્યક્તિ બીજી એક હતી અંદર. એ 3 જણની મિટિંગમાં નરેન્દ્રભાઈએ કહ્યું કે તમે મુસલમાનોને ખતમ કરી નાખો, શૂટ કરો. અને એ લોકોને હિન્દુઓને જેટલો ઉશ્કેર્યા છે એનું કાઢવા દેજો, વચ્ચે નહીં પડતા. હવે જે ત્રીજી વ્યક્તિ હાજર હતી એ અમને ઓડિયો કેસેટ મોકલી આપી કે આ પ્રકારની. અમે એ ચેક કરી, ઓરિજિનલ હતી. મને બહુ ગુસ્સો આવી ગયો એ વખતે. જેમ બાલ ઠાકરે વખતે આવી ગયો, લખાઈ ગયો. જો હકીકત છે, હવે તંત્રી છું, આવી બધું બને એટલે હું ઉશ્કેરેટમાં આવી જાઉં, બધું લખાઈ જાય છે. હવે અમારે ત્યાં પોલિસી પ્રમાણે આવા સેન્સિટિવ ઇસ્યુના તંત્રી લેખ હોય ત્યારે અમારે ગુજરાતીનું અંગ્રેજી કરવું પડે. અંગ્રેજી કરીને રામ જેઠમલાઈને મોકલવું અને એ રામ જેઠમલાઈ ચેક કરી લે અને એ સર્ટિફાઈડ કરે કે આની સામે બદનક્ષીનો કેસ થશે તો આપણે જીતી જઈશું તો જ છપાય. એ અમારી પોલિસી એક્સપ્રેસ ગ્રુપની. લખવાની છૂટ બધી, પણ છેલ્લે તો પછી એની ઉપર કંટ્રોલ કરો કે ભાઈ તમે બદનક્ષીનો કેસ થાય તો મારે 100 કરોડ રૂપિયા ભરવાના આવે એક્સપ્રેસ ગ્રુપે. તો રામ જેઠમલાઈને ગ્રીન સિગ્નલ આપી દીધો અને ફ્રન્ટ પેજ મારી સિગ્નેચર સાથેનો તંત્રી લેખ આવ્યો કે મિસ્ટર મોદી તમે ખૂની છો, તમને હિન્દુ માટે કોઈ લાગણી નથી, તમે હિન્દુને વાપરો છો. ફ્રન્ટ પેજ સાઇન હતો. મેં 98% ઝાટકી નાખેલો. 2% છેલ્લી 2-4 લાઇનમાં એમની લખી હતી સારી વસ્તુ કે ગુજરાતનું એ સદભાગ્ય છે કે નરેન્દ્રભાઈ જેવા એક પ્રમાણિક અને સારા વહીવટકર્તા આપણને મળ્યા છે. એ એમની આજે પણ સ્ટીલ આઈ બિલીવ ઇટ કે હી ઇઝ ટોટલી નોન કરપ્ટ છે અને એડમિનિસ્ટ્રેટિવલી સુપર માણસ. આ છપાયા પછી રિએક્શનમાં એમના સેક્રેટરીનો ફોન આવ્યો કે સાહેબ બહુ નારાજ છે. મેં કીધું ભાઈ સાહેબને રાજી કરવા માટે મને પગાર નથી મળતો. માલિક પગાર મને શેના માટે આપ્યો કે જે મને લખવાનું ફ્રીડમ આપી છે, મને જે યોગ્ય લાગે લખ્યું, મને આ યોગ્ય લાગ્યું મેં છપ્યું. મારે કોઈને રાજી કરવાય નથી કે કોઈને નારાજી કરવાય, કોઈ મારો દુશ્મન પણ નથી, કોઈ મિત્ર. હું જ્યારે તંત્રીની ખુરશીમાં બેસું છું ને એક જ વસ્તુ બેસું છું કે સત્ય જે હોય મારે છાપવાનું. પછી એ મારો સગો હોય, મિત્ર હોય, શુભેચ્છક કોઈ બી હોય, એ વખતે હું નીચે ઉતરું ને પછી જનકશા બની જાઉં છું અને પછી એનામાં લાગણી હોય ને તો ઘરે જઈને એને મદદ બી કરું છું. પણ અહીં બેસું ત્યારે નહીં, અહીં એકદમ ક્લિયર તંત્રી છું. પછી 15 દિવસ પછી નરેન્દ્રભાઈ આવ્યા, મને સર્કિટ હાઉસમાં બોલાવ્યો, બધી વાત કરી. તો મને કહે કે તમે માફી માગો. એવું નરેન્દ્રભાઈ આમાં માફી માગવાનો કોઈ પ્રશ્ન જ ક્યાં આવે છે? મારી પાસે પ્રૂફ છે. તો મને કે નહીં તો આનો કોઈ ઓપ્શન નથી. તો મેં કહું હું તો માફી નહીં માગું, બીજો કોઈ ઓપ્શન તમારી પાસે નથી, મારી પાસે નથી. આનો એક જ ઓપ્શન છે કે તમે ડિફોર્મેશનનો કેસ કરો ને મારી સામે એક્સપ્રેસ ગ્રુપ સામે કેસ કરો. હવે આજ સુધી કેસ કર્યો નથી અને અમારા જર્નલિસ્ટ એક્ટમાં પ્રોવિઝન છે કે તંત્રી રિટાયર થઈ જાય ને પછી પણ એ તંત્રી સામે બદનક્ષીનો કેસ થઈ શકે, ફક્ત ઇન્ડિયન એક્સપ્રેસ કોઈ ખર્ચો આપવો પડે. હું આજે પણ કહું, ચેલેન્જ કરું છું કે મારી સામે કેસ કરે, હું આઈ એમ પ્રિપેર ટુ જેલમાં જ વતે. બહુ સરસ વાત કરી. હવે આપણે ધર્મ અને નાત જાતને ધારો કે બાજુમાં રાખીએ, એક ભારતીય તરીકે અને ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો વિલ ડુરાએ એનું જે પુસ્તક લખ્યું છે સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન, એની અંદર પણ એનો ઉલ્લેખ છે કે કોઈ પણ એક સભ્યતાને
ઉપર કંટ્રોલ કરવો હોય તો એને જે કક્ષાએ પહોંચી છે એમાંથી એને વિમુખ કરવી પડે. એની આઈડેન્ટિટી સારી નથી કે એના વિરુદ્ધમાં લખવા જવું પડે. આપણા વર્ષોના ઇતિહાસમાં એવું થયું કે ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ લખાણો શરૂ થયા. આપણા ઇતિહાસનું લખાણ પણ એ દિશામાં જવા લાગ્યું. હવે તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે ભૂતકાળમાં જે ઇતિહાસ લખાય કે ભારતીય સંસ્કૃતિને જે ભૂલવાની વાત કરવામાં આવી છે એ નવા દ્રષ્ટિકોણથી કે ભારતીય લોકોના દ્રષ્ટિકોણથી ઇતિહાસ નવી રીતે લખાવવો જોઈએ? ના, હું નથી માનતો. એક વસ્તુ છે કે ઇતિહાસનું જેને કહેવાય ને વિકૃતિકરણ ન થવું જોઈએ. હવે સાચો ઇતિહાસ કોને કહેવો એ આખો ડિબેટેબલ છે. આજે આપણે અહીંયા છીએ. હવે કોઈક વસ્તુ બની હોય તો બે પ્રકારના પત્રકારો હોય. એક પ્રો મોદી હોય, એન્ટી મોદી હોય. પ્રો મોદી હોય એ અત્યારના એમના શાસન માટે લખશે, એન્ટી મોદી એમના શાસન માટે આ પ્રકાર લખશે. 50-100 વર્ષ પછી જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે બંને પ્રકારના ઇતિહાસો હશે. આ પણ ઇતિહાસ હશે, પેલો પણ ઇતિહાસ હશે. હવે ઓપિનિયન તો અલગ પડવાના છે દરેકના. ફક્ત એમાં જે ઘટના બની છે ને એ ખોટી ન હોવી જોઈએ. તમે એક વસ્તુ છે, નરેન્દ્રભાઈ ચીફ મિનિસ્ટર હતા એ ઘટના છે. એ સારા હતા, નબળા હતા, એ ઓપિનિયન થયો. હવે ઓપિનિયન ડિફર થાય કારણ કે એમાં તો દરેક પોતાની વિચારધારા પ્રમાણે આજે એ જમાનાની અંદર જ્યારે ઇતિહાસ લખ્યો હશે ત્યારે સામ્યવાદી જે રાઇટર હશે સામ્યવાદી પણ લખ્યો હશે, જે કોંગ્રેસનો વિચારધારા કોંગ્રેસવાળો લખ્યો હશે, આરએસએસની વિચારધારાવાળો એ પણ લખ્યો હશે. તો એને આપણે ભેદ શું ગણવો? જે વ્યક્તિ પોતે પોતાના હસ્તાક્ષરમાં લખી છે એનો ભેદ ગણવો કે પેલો લેખકનો ગણવો? એટલે કે ગાંધીજીની આત્મકથા અને ગાંધીજીના પત્રો એમના અક્ષરે લખાયેલા છે એને સાચું ગણવું કે પછી પંચજન્યમાં ગાંધીજી માટે જે લખાયું છે કોટ અનકોટ એને સાચું ગણવું? હવે જવાહરલાલ નહેરુની એને પુત્રી માટે લખેલા પત્રો કે સરદાર પટેલ મણિબેન માટે લખેલા એમાં જે એમણે પોતે જે પોતાની વિચારધારા જે વસ્તુ લખી છે એને બેઝ કરીને જ ઇતિહાસ લખાવવો જોઈએ. નહીં તો આવું તો બનવાનું જ છે. પછીના 50 અત્યારે જે ઇતિહાસ લખાશે એમાં એક વિચારધારાવાળો આ પ્રમાણે ઇતિહાસ લખશે કે ભાઈ આ વ્યક્તિ બેસ્ટ હતી, પછી એનો એન્ટી હશે એ કહેશે વર્સ્ટ. બરાબર? તો હવે એનું 100 વર્ષ પછી જ્યારે મૂલ્યાંકન થશે તો એનું મૂલ્યાંકન કઈ થઈ? એણે જે લખ્યું છે એના આધારે થશે, નહીં કે એક્સ કે વાયના આધારે. એટલે આપણે છે ને ફેક્ટ ઉપર ચાલો, ફેક્ટ ચેક કરો. કોંગ્રેસ ખોટો મિસઇન્ફોર્મેશન આપતી હોય તો બી એને વિરુદ્ધ કરો, બીજેપી કરતી હોય તો એની વિરુદ્ધ બી કરો. મીડિયાનું કામ શું છે કે સત્ય બહાર લાવવાનું છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પત્રકાર તો બે ભાગ થઈ ગયા, મોદી તરફી, મોદી વિરોધી. કોંગ્રેસનો લેબલ લાગવા માંડ્યા, ન્યાયાધીશો પર લેબલ લાગવા માંડ્યા, બરાબર, ડૉક્ટરો પર લેબલ લાગવા માંડ્યા, વકીલો પર લેબલ. એટલે સમાજ આખો ડિવાઈડ થઈ ગયો છે. આખો સમાજ તમે જુઓ, જે છેલ્લા 10 વર્ષમાં જે ઘટનાઓ બધી બનીને આટલી હદ સુધી કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટરના કેસમાં આટલું બધું ડિવિઝન થયું નથી જેટલું આ વખતે થયું છે. આ વાતને થોડા આપણે અલગ દ્રષ્ટિકોણથી ધારો કે વિચારીએ. એક આક્ષેપ એવો થાય છે કે ઇતિહાસની અંદર મુસ્લિમો પછીના જે આક્રાંતો આવ્યા કે એને વધારે સારા બતાવવાની વાત થવામાં આવી છે. મને યાદ છે ત્યાં સુધી લગભગ નહેરુની આત્મકથાની અંદર અકબરને એના વિશે કંઈક 15-16 પેજ છે, જ્યારે એની સામે સુભાષચંદ્ર બોઝ વિશે એક પાનાનો પણ ઉલ્લેખ નથી. તો સુભાષચંદ્ર બોઝ તો એ જ વિચારધારાને એ જ કોંગ્રેસમાંથી જન્મેલા હતા. તો આ જે કન્ટેન્ટમાં જે વેઇટેજ આપવામાં આવે છે એ ભારતીય ઇતિહાસકારો કે ભારતીય વ્યક્તિત્વ જેમ કે શિવાજી મહારાજ છે, રાણા પ્રતાપ છે કે આપણા જે છે એને ભૂલવીને પેલા ઉપર વધારે લક્ષ્ય આપવામાં આવે છે એવું લાગે? એવું ખરું. પણ જો હું તમને કહું, ઇતિહાસકારોમાં પણ એક વિચારધારા રિફ્લેક્ટ થાય જ છે. ઇતિહાસ એ જમાનામાં પણ 2-3 વિચારધારાવાળા ઇતિહાસકારો છે. હવે ઇતિહાસકાર જે લખે છે એ અને પત્રકાર તરીકે તમારે જે કહેવાનું છે બે અલગ આવે છે. તમારે છે ને નિરક્ષર વિવેક કરવાની જરૂર છે. આ ઇતિહાસકારે આમ લખ્યું છે, આ ઇતિહાસકારે આમ લખ્યું છે, સત્ય બેની વચ્ચે છે. આ સત્ય નથી, આ સત્ય નથી. તમારું કામ ત્યાં શરૂ થાય છે. ઇતિહાસકારે લખી નાખ્યો છે, બરાબર. તો હવે એ તમારે શોધવાનું છે કે આ ઇતિહાસકારે સાચું લખ્યું છે કે આ ઇતિહાસકારે સાચું. અને એમાંય પછી આ બધા સબ્જેક્ટિવ આવે છે. હવે હું મારી વિચારધારા ધર્મ એક સારી હોય અને જો આરએસએસનું કોઈ ઇતિહાસકારે લખ્યું હોય તો મારો અંદર કલર આવી જ જાય. કુદરતી વસ્તુ છે. આપણે ગમે તે તટસ્થ રહેવાની કોશિશ કરીએ ને તો પણ થોડો જોક આવીને આવે છે. આ જ બાબતથી જ્યારે માણસની વિચારસરણીની વાત આવે છે
તો ક્યાંક મેં આજે એવું જોયું છે અમુક પત્રકારોમાં કે એમાં હું નામ આપવા નથી માંગતો કે જેમ શાસન બદલાય ને એમ એમની વિચારસરણીઓ બદલાતી રહે છે અને એ એમાં રિફ્લેક્ટ પણ થતી હોય છે. તો તમે એક જ વિચારસરણી પકડી રાખીને છેક સુધી એનું બેલેન્સ કઈ રીતે જાળવી જો શક્યા? હું 18 વર્ષ થયો ને, પહેલો વોટ મેં આપ્યો કોંગ્રેસને અને છેલ્લામાં છેલ્લો વોટ આપ્યો પણ મેં કોંગ્રેસ. પત્રકાર બન્યો તે પહેલાં પણ હું ધર્મનિરપેક્ષ હતો અને આજે પણ છું. મારી બધા અખબારોની અંદર હું તંત્રી બન્યો ત્યારે પણ મારી એડિટોરિયલ પોલિસી જે છે એ કન્ટિન્યુટી મેં રાખી છે. એક અપવાદ થયો મારો એકાદ વર્ષ માટે. મિડ ડેમાં હતો તે વખતે, ત્યારે મને અડવાણી મળ્યા. દાદર મેં કંઈક ઉતરેલા, મને બોલાવ્યો. એ શું કરે કે એન્ટી બીજેપી એડિટરો છે ને બ્રેઇન વોશ કરવો અને એમની સાઈડ સમજાવવી. એટલે મને બોલાવ્યો બેટા. પછી મેં મારી આર્ગ્યુમેન્ટ કરી, એમની આર્ગ્યુમેન્ટ કરી. પછી છેલ્લે એમને કહ્યું મને કે જુઓ, હવે અમે પાર્ટી વિથ ડિફરન્સ બનવા માંગીએ અને અમારું બધું ભૂતકાળ ભૂલી જાઓ, RSSનું અમારું વિચાર ભૂલી જાઓ, બીજેપીનું અગાઉ. નાવ વી હેવ ડિસાઇડેડ કે આપણે પાર્ટી વિથ ડિફરન્સ બનવું અને ગીવ અસ ચાન્સ. એટલે મેં વિચાર કર્યો કે ભાઈ બેનિફિટ ઓફ ડાઉટ આપવો જોઈએ. કોઈક માણસ એમ કહેતો હોય કે ભાઈ અમારે ચેન્જ થવું છે, બદલાવવું છે, લેટ અસ ગીવ હિમ ચાન્સ. એટલે એક વર્ષ માટે મારી એડિટોરિયલ લાઈન જે હતી એ પ્રો બીજેપી કરી નાખી. અને એ વખતે મારી સામે આક્ષેપ પણ થયા કે અત્યાર સુધી પ્રો કોંગ્રેસ હતી, અત્યારે અચાનક પ્રો બીજેપી કેમ થઈ. તો હવે મારે કોઈને કહેવાની કંઈ જરૂર નથી. મેં પોતે હૃદયથી એવું નક્કી કર્યું કે ભાઈ મારે કોઈ પક્ષને એમ લાગતું હોય કે મારે પોલિસી રીડિફાઇન કરવી છે અથવા પાર્ટી વિથ ડિફરન્સ બનવું છે, તો આપણે કોઈ બ્લાઇન્ડલી જેને કહીએ ને તે વ્યક્તિને ઠોક કરી બરાબર નથી. મેં એક વર્ષ માટે કરી. પછી અગેન મેં એનું ઇવેલ્યુએશન કર્યું ને તો મને લાગ્યું ઇટ્સ જસ્ટ સ્લોગન, જુમલા. એટલે જે પાર્ટી વિથ ડિફરન્સ જે કોંગ્રેસ ખોટું કરતી હતી ને એ જ બધું એ ખોટું કરવા માંડી. એટલે પછી મને લાગ્યું કે આ આપણને બ્રેન વોશ કરીને પોલિસી બદલાવવાની કોશિશ કરી. દેન આઈ સ્ટોપ ઇટ, આઈ કમ બેક ટુ અગેન પ્રો કોંગ્રેસ. આ જ વાત આવી આપણે બંધારણની અંદર પણ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વિચારધારા રાખવાની વાત આવે છે. એકવાર એવું બન્યું કે આપણે જે ગણેશ દૂધ પીતા હતા અને એ ઘટનાઓ બની હતી, એના તમારા તરફથી પણ અહેવાલો આવ્યા અને એક અહેવાલની જે છે ચીફ મિનિસ્ટર કેશુભાઈ સાથે તમારે કંઈક અણબનાવ જેવું પણ થયું. તો એ ઘટના શું હતી? એમાં એવું હતું કે કેશુભાઈને મારે એપોઇન્ટમેન્ટ જોઈતી હતી, ઇન્ટરવ્યૂ હતો. તો એમણે કીધું કે ભાઈ તમે ગાંધીનગર આવવાને બદલે હું અમુક જગ્યાએ જઉં છું, મને યાદ નથી થાય, પણ હું બોમ્બે એરપોર્ટ પર અમુક મારી હોલ્ડ છે ત્યાં 1-2 કલાકનો, તો ત્યાં તમે મળો. તો હું ત્યાં ગયો, મળ્યો, બધા પોલિટિકલ ક્વેશ્ચન આન્સર બધું થયું. એમાં એક ક્વેશ્ચન આ હતો મારો કે રાજકોટ કે સૌરાષ્ટ્રમાં અંધશ્રદ્ધાઓ વધારે પડતી છે. એ પોતે તો રાજકોટના છે એટલે એને ખાસ ફોકસ કરેલું ને. અને આ આપણા બંધારણમાં એવી જોગવાઈ છે કે રાજ્યમાં વૈજ્ઞાનિક વિચારસરણીનો પ્રસાર કરવો. તો આજે અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર કેમ કશું કરતી નથી? એટલે એમણે જવાબ એવો આપ્યો, ઉદ્ધતાઈથી જવાબ આપ્યો અને મેં છાપ્યો બી ખરો કે ગરીબ બિચારા લોકો છે, દવા દારૂ નથી પોસાતી, અંધશ્રદ્ધાથી એમનો દર્દો મટાડે તો તમારા બાપનું શું જાય છે? જે મને પહેલાં બાદ ઠાકરેને મેં કીધું હતું એ જવાબ મને કેશુભાઈ આપ્યો. મેં છાપી બી ખરું, બરાબર, કે ચીફ મિનિસ્ટર એમ કહે છે કે અંધશ્રદ્ધાથી કોઈ માનતું હોય તો તમારા બાપનું શું જાય છે? એ જ છાપો. અને હવે એકચ્યુઅલી શું છે કે બંધારણમાં ક્લિયર કટ જોગવાઈ છે કે રાજ્યની અંદર નાગરિકોની અંદર વૈજ્ઞાનિક વિચારસરણી ફેલાય એ માટે કરવું જોઈએ. હમણાં થોડોક ઘણો એ લોકોએ કાયદો બનાવ્યો છે, પણ મહારાષ્ટ્રે તો બહુ વર્ષો પહેલાં અંધશ્રદ્ધાની મૂળ કાયદો બનાવેલો. પણ છતાંય એ કહેવાય ને કે ભાઈ લેટર દેન લેટ કેવું કહેવાય ને કે ભાઈ સારું છે, મોડે પણ થયું છે, પણ એનો સ્ટ્રિક્ટલી અમલ થવો જોઈએ. તમારી કારકિર્દી દરમિયાન તમારા સમાચાર પત્રમાં કે એમાં વિવિધ પત્રકારો અને લેખકો પણ લખતા હતા, એમની સાથે કંઈ ટકરાવ થયો હોય એવું? હા, મારે એક વખત ચંદ્રકાંત બક્ષી સાથે થયો હતો. હવે ચંદ્રકાંત બક્ષી બહુ વિદ્વાન પત્રકાર, લેખક, એમને પત્રકાર તો કહેવાય નહીં, કારણ કે અત્યારે બી એવો કન્સેપ્ટ છે બધાનો કે આપણે કોલમ લખીને પત્રકાર થઈ ગયા, એવું નથી હોતું. બરાબર, પત્રકાર એક અલગ વસ્તુ છે, કટ્ટા લેખક અલગ વસ્તુ છે. છતાં ઠીક છે, ચલો એ વસ્તુ બહુ ગૌણ છે. તો એ કોલમ ગુજરાત સમાચારની વાત છે. ગુજરાત સમાચારની બી કોલમ આવતી હતી. એમાં એમને કોલમમાં એક વખત એવું લખ્યું કે હરિકિશન મહેતા એ સ્ક્રૂ ડ્રાઈવર ટાઈપના નવલકથાકાર છે. તો એ લાઈન મેં એડિટ કરી કાઢી નાખી. એટલે બીજા દિવસે મારા પર ફોન આવ્યો મને કે મારી કારકિર્દીમાં અત્યાર સુધી કોઈ પણ એડિટરે
મારા લેખમાંથી એક પણ લાઈન કાપી નથી. તો મેં કહ્યું એ લોકો એડિટર લાયક જ ન ગણાય. એમનું કામ જ એ છે ને. નહીં તો પછી મેં કહું કમ્પોઝ ખાતામાં એક બોક્સ મૂકી દઉં, કટ્ટા લેખકો બધું નખી જાય અને કમ્પોઝિટર છાપી મારે, પેપર છપાઈ જાય, મારી ક્યાં જરૂર છે પછી. તો મેં કહ્યું કે ભાઈ મેં જે કર્યું છે બરાબર છે. પછી એમણે શ્રેયાંશભાઈને ફોન કર્યો. શ્રેયાંશભાઈ મને ફોન કર્યો, શું હતું એમ. મેં કહું આવી રીતે શ્રેયાંશભાઈ મારા અખબાર, મેં એમના અખબારનો શબ્દ નથી વાપર્યો. મેં કહું મારા અખબારનો કોઈ પણ કટ્ટા લેખક ઉપયોગ કરે ને એવું નહીં ચલાવ્યો. આ તો શ્રેયાંશભાઈ તો માલિક છે, પણ મને મેં એ કઈ રીતે એમ કહી શકે કે હરકિશન મિત્ર સ્ક્રૂ ટાઈપ. એનું કારણ છે એમનો ઇન્ટરેસ્ટ ક્લાસ થાય છે. એ પોતે નવલકથાકાર છે એટલે પોતે નંબર 1 છે અને બીજા નવલકથાકારો મારા અંદર આવે એ ટાઈપનું જે માનસિકતા છે એના કારણે એમણે એક લાઈન ઘુસાડી દીધી. મેં એડિટ કરી નાખી. તો કે યુ આર રાઈટ, પરફેક્ટ છો તમે. એમને પછી વાત કરી દીધી કે જનકભાઈ સાચા છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પછી એમણે કશું કર્યું નહીં. પણ એ પાછું પુનરાવર્તન મીડિયમમાં થયું. તો મીડિયમમાં એક ઉમાશંકર જોશી ઉપર કંઈ સેમિનાર હતો. એમાં ચંદુલાલ સેલારકા ઉમાશંકર જોશી વિશે કોઈ અભિપ્રાય આપ્યો. એ અમારા અક્ષય અંતાણીએ એના રિપોર્ટમાં લખ્યું. એચટી જે બોલ્યા એ લખ્યું. ન્યૂઝ એડિટરે એડિટ કરીને છાપી મારી. બીજા દિવસે ફોન આવ્યો કે તમે કેવા ન્યૂઝ એડિટર ડબ્બા જેવા ન્યૂઝ એડિટર રાખો. શું થયું? એટલે ઉમાશંકર જોશી માટે આવું છપાય કેમ ચાલી શકે? જુઓ, ન્યૂઝ એડિટરનું કામ શું છે? રિપોર્ટરે જે લખ્યું છે ને એ સત્ય છે કે બોલેલા છે કે નહીં. રિપોર્ટરને પૂછ્યું તો કે એ બોલેલા છે. મેં જેને પ્રવચન આપ્યું છે ને એને પૂછ્યું તો કે હું બોલેલો છું. હવે ચંદુલાલ સેલારકા મોટો સાહિત્યકાર નહીં, પણ એ સાહિત્યકાર તો ખરા જ. તો એક સાહિત્યકારે ઉમાશંકર જોશી માટે જે બી એમનો અભિપ્રાય આપ્યો છે એ અભિપ્રાય મેં છાપ્યો. બક્ષી એની સાથે એગ્રી ન થયા. એ કે સત્ય તમારે છાપવું જોઈએ. મેં કહું બક્ષી સાહેબ, ન્યૂઝ છે ને, ન્યૂઝમાં સત્ય ચકાસવાનું હોય, ન્યૂઝમાં નહીં. ન્યૂઝમાં એનો અભિપ્રાય છે, એમાં શું કરવાનું હોય. હવે એ ન્યૂઝ અને વ્યૂઝ વચ્ચેનો તફાવત જાણે. એટલે મેં એમને કીધું, મેં કહું જુઓ તમે બેસ્ટમાં બેસ્ટ સાહિત્યકાર છો, પત્રકારનું પબી જાણતા નથી. એટલે એમનો ગુસ્સો આવ્યો. બીજા દિવસે સવારે કીધું મારી કોલમ આજથી બંધ કરું છું. એટલે ઠીક છે, તમારી કોલમ, તમારી મરજી, લખો તો બેસ્ટ, સવાલ જ નથી. યુ આર વેલકમ. તમે મારા બેસ્ટ કટ્ટા લેખક છો, તેજસ્વી છો, બધું જ છે. પણ એવું નથી કે તમે કોઈ એ પ્રમાણે મારે ચાલવું જોઈએ. મારો મત છે, મેં ચાલો સ્ટેન્ડ બાય ઇટ કે ભાઈ આમાં કંઈ ખોટું. પછી એમણે જે કર્યું ને એ ખોટું કર્યું. અચ્છા, એ પછી એ વાત થઈ ગયા પછી એમણે એક મને રિટર્ન્સ ટુ ધ એડિટરમાં મોકલ્યું. કોલમ તરીકે નહીં, કોલમ બંધ કરી દીધી. એમાં મેં એમનું લેટર અક્ષરશે છાપ્યું, લેટર્સ ટુ ધ એડિટર. અને એમાં મારા અંગેન્સ્ટમાં બહુ લખ્યું હતું, છતાંય મેં છાપ્યું. અને મેં નીચે લખ્યું કે સામાન્ય સંજોગોમાં આ પત્ર કચરા ટોપલી લાયક છે. આમ છતાં એક અમારા વરિષ્ઠ કથા લેખક છે એના માટે મેં છાપ્યો છે. હવે કચરા ટોપલી શબ્દ મેં વાપર્યો ને એટલે બહુ ગુસ્સે થઈ. અને એ તો અમે છોડી તો દીધું. પછી મારું હરીફ અખબાર જે હતું સમાંતર પ્રવાહ એમને કોલમ ચાલુ કરી. હવે એક અખબારનો ઝઘડો બીજા અખબારમાં ના લઈ શકાય એથિક્સ પ્રમાણે. ત્યાં તમે કોલમ લખી તો તમે તમારી રીતે લખો. તો આખું આ પ્રકરણ ત્યાં એમની કોલમમાં લખ્યું. અને મેં તે વખત વિક્રમ વકીલ એડિટર એને બી કીધું, મેં કહું આ એથિક્સની અગેન્સ્ટમાં છે. જો મારા અખબારનો ઝઘડો છે, મારા પૂરતું રાખ ને, તારા અખબારમાં શું કામ? હવે ઠીક છે, હવે દરેકનું પોતપોતાનું હોય તો કર્યું. એટલે બક્ષી સાથે મારો એક આમ મતભેદ થયો હતો. જે બક્ષીએ જ્યારે ગુજરાત સમાચારમાં મારો હણબનાવ નહોતો થયો ત્યારે એ જ બક્ષીએ મને એક પુસ્તક પણ અર્પણ કર્યું છે. બરાબર, એ જ બક્ષી મારી પ્રશંસા કરતા હતા. અને આ ઘટના બન્યા પછી કે આના જેવો થર્ડ ક્લાસ એડિટર મેં જોયો નથી. એટલે આ બધું બદલાતું હોય છે ને, જેમ બધા બદલાય પ્રમાણે પોતાના પ્રતિભાવ બદલાતું, ઓપિનિયન પણ બદલાય. અને મેં પછી ક્યારે વ્યક્તિગત સંબંધો એમની સાથે, એ મારી સાથે નહોતા રાખ્યા, મરી ગયા ત્યાં સુધી મેં બી નથી રાખ્યા. તમે ગુજરાતના લેખકો પાસે પણ લખાવડાવ્યું છે, મુંબઈના પત્રકાર લેખકો પાસે પણ લખાવડાવ્યું છે. હરીન્દ્ર દવે છે, સુરેશ દલાલ છે, સૌરભ શાહ છે, કાંતિ ભટ્ટ છે, એવા ઘણા નામો સાથે તમે કામ કર્યું છે. એમની સાથેના કોઈ યાદગાર પ્રસંગ હોય કે દરેક? જો હરીન્દ્રભાઈ અને હરીન્દ્રભાઈ કે મારા એક પણ પબ્લિકેશનમાં લખ્યું નથી અને મેં એમને ઓફર બી કરી નથી, કારણ કે તંત્રી લેવલનું સિનિયરમાં. પરંતુ સુરેશ દલાલ છે ને, એ હું સંગઠનમાં જોડાયું તે પહેલાં લખતા હતા. કે મેં ઇન્વાઇટ કરીને એમને આમંત્રણ આપેલું નહીં, પરસમુખ ગાંધીના વખતથી લખતા હતા અને એમની કોલમ મેં છેડ સુધી ચાલુ રાખેલી. કાંતિ ભટ્ટ માટેનો મારો એવું છે કે અમારો સંબંધ વ્યાપારમાં હું જોડે ત્યારે એ ચીફ સબ એડિટર હતા, એટલે એક રીતે મારાથી સિનિયર અને અમે સામસામે બેસીએ.
પછી એ છોડીને પ્રવાસીમાં ગયા અને પ્રવાસીને છોડી ચિત્રલેખામાં ગયા અને પછી અભિયાન શરૂ કર્યું. એટલે એમની સાથેનો ગુરુ શિષ્યનો સંબંધ. મેં એમને કીધું ભાઈ હું નસીબ જો કે હું એડિટર બન્યો છું, પણ એ પ્રકારની ટ્રીટમેન્ટ તમને નહીં મળે. એ તો એવું જ એક વસ્તુ હસમુખ ગાંધી માટે બને. હસમુખ ગાંધી મારા કરતાં 100 ગણા તેજસ્વી તંત્રી, બરાબર. છતાં બી જ્યારે સમકાલીન એમણે છોડ્યું ત્યારે એમના ઘરે ગયો અને કહ્યું કે ભાઈ તમે મારી ત્યાં કોલમ લખો. તમારા કરતાં હું ઘણો જુનિયર છું, તંત્રી છું, બધું બરાબર છે, પણ યુ આર વેરી કોમ્પિટન્ટ અને બહુ મોટો કટ્ટા લેખક અને લેખક બધી રીતે, બિલકુલ લખો. અને એમની લખ્યું. એટલે પણ હસમુખભાઈ સાથે કોઈ કડવો અનુભવ નથી થયો કે કાંતિ ભટ્ટ સાથે કોઈ એવો જેને કહેવાય કે એવા કોઈ કડવો અનુભવ થયો હોય એવો બનાવ નથી બન્યો. વિચારધારાની દ્રષ્ટિએ એવું બને કે ભાઈ હવે એક લેખ બહુ ચર્ચાસ્પદ થયો હોય કે ભાઈ હસમુખ ગાંધી મરી ગયા ત્યારે મેં 4 પાનાની પૂર્તિ કાઢી હતી. હસમુખ ગાંધી હવે મીડિયામાં 4 પાના ભરીને એમની સ્વર્ણાંજલિ પૂર્તિ કાઢી હતી. એમાં કાંતિ ભટ્ટને મેં ઇન્વાઇટ કરી, તમે એમ લખો. હવે એ લેખની અંદર એમની અંગત જીવનની વાતો લખી કે ભાઈ એમને અગાઉ પત્ની હતી, આ બીજા મેરેજ હતા, આની સાથે પ્રેમ થઈ ગયો અને આમને એને એમણે દગો કર્યો, જે કર્યું, હા એ બધું લખ્યું હતું. હવે એમાં અમે પછી ફ્રી એન્ડ ફ્રેન્ક ડિસ્કસ કર્યું કે ભાઈ આપણે વ્યક્તિ એક્સપાયર થઈ જાય પછી એની શોક સભા હોય કે પછી અંજલિના લેખમાં નેગેટિવ વસ્તુ લખવી જોઈએ કે ના લખવી જોઈએ. તો એમાં મારું ને એમનું મત એક થયું કે લખવી જોઈએ. તંત્રીલખમાં મેં લખેલું એ દિવસે, રમેશ ઓઝા મારું તંત્રીલખ લખતા હતા. તો એમાં પણ 100 લીટીમાંથી 58 લીટી હસમુખ ગાંધીની પ્રશંસા કરી, પણ 2 લીટી એમની હકીકતમાં લખવી જોઈએ. આપણે ત્યાં શું એક મોતનો મલાજો પાડવાની રિવાજ છે કે ભાઈ મૃત્યુ થાય ત્યારે એના બેસણામાં કશું ના બોલાય કે પછી લેખ ના લખાય. ઇતિહાસ પછી એને કઈ રીતે 100 વર્ષ પછી એને કઈ રીતે જોશે કે ભાઈ આ તંત્રીલેખ વાંચશે તો કહેશે તો આ તો એવું મહાન હતું, એનો કોઈ નેગેટિવ હતો જ નહીં એમ. તો એની જિંદગીમાં એક જ નેગેટિવ વસ્તુ તો હશે જ ને, એના લખાણોમાં હશે, એની અંગત લાઈફમાં બી હશે. હવે અંગત લાઈફને છાપવી જોઈએ કે નહીં જોઈએ એ બાબતમાં તો મેં છાપવી જોઈએ. મારે ઘણા પત્રકારો ના પાડે છે કે અંગત લાઈફ નહીં પડવું જોઈએ. હું એમ કહું છું કે તમે લેખક છો, પ્રતિષ્ઠિત છો, સેલિબ્રિટી એટલા જ થયા છે, તમારી ઓટોગ્રાફ શું કામ લેવા આવે? બિકોઝ યુ આર સેલિબ્રિટી. તમે લખો છો, તમારી પ્રભાવિત થાય છે, લોકો સાંભળવા આવે છે અને તમે એ થાય છે. તો તમે જ્યારે સેલિબ્રિટી બનો ત્યારે તમારું જીવન અંગત રહેતું નથી, પબ્લિકનું થઈ જાય, જાહેર થઈ જાય. તો જાહેર જીવનની જે તમારા ફોલોઅર્સ છે, ફેન્સ છે, એને તમારી અંગત વાત જાણવાનો રસ છે. સામાન્ય રીતે લેખક, પત્રકાર અને કોલમ રાઇટર એ ત્રણેયની ભૂમિકા અલગ અલગ હોય છે. તમે જ્યારે તમારા ન્યૂઝપેપરની અંદર આ ત્રણેય વ્યક્તિને લખવા માટે આમંત્રણ આપો છો ત્યારે તમારી દરેક પાસે કેવી અપેક્ષા હોય? હવે લેખક છે એ હું સિલેક્ટ કરું કે ભાઈ એક વ્યક્તિ એક જ સબ્જેક્ટ ઉપર એમાં જેની માસ્ટરી હોય એ જ બેસતું લખે. એટલે ધારો કે રાજકીય સમીક્ષક હોય તો એ સાહિત્યની ઉપર કોલમ ના લખે, એટલે સાહિત્યકાર હોય એ રાજકીય ઉપર કોલમ ના લખે. હવે એમાં દરેક વ્યક્તિ જે ઓથોરિટી હોય એ ઓથોરિટી હું જોઉં કે ભાઈ સાહિત્યમાં કોની કોલમ ચાલુ કરવી, રાજકારણમાં કોની કરવી. એવો એક ઇન્સિડન્ટ મને બનેલો કે ભાઈ મીડિયાની અંદર જ્યારે લોન્ચ કર્યું ત્યારે મારી ઈચ્છા એક હતી વિજ્ઞાન પૂરતી એક સોમવારે આપવી. એ વખતે મેં નગેન્દ્રભાઈ વિજયને સિલેક્ટ કરેલા. નગેન્દ્રભાઈને ફોન કરેલો કે ભાઈ આપણે 10 સોમવારે 8 પાનાની પૂર્તિ કાઢવી, ટેબ્લોઇડ 8 પાના પૂર્તિ કાઢવી છે, તમે એનું સંપાદન કરો. તો એમણે કીધું કે મેં તો વિજ્ઞાન ઉપર જેને કોઈ બહુ લખ્યું અને રાજકારણ ઉપર લખવાની ઈચ્છા છે, હું એક્સપોઝર જોઈએ છે. તો બેન વિવેક સાથે ના પાડી, મેં સોરી નગેન્દ્રભાઈ, તમે ઓથોરિટી વિજ્ઞાનમાં છો અને મારે કોઈ પણ લેખકને નવા એક્સપેરિમેન્ટ મારા અખબાર દ્વારા કરવા દેવા નથી. એટલે મારી પાસે રાજકારણ નગીનનાથ સંઘવી બેસ્ટમાં બેસ્ટ લેખક છે મારી પાસે, તો ઓકે છે મને. શું તમારે જ્યારે બી વિજ્ઞાન ઉપર લખવાની ઈચ્છા થાય, ભલે પૂર્તિ ન કરવી હોય તો કંઈ નહીં, પણ ક્યારેક તમને લેખ લખવાની ઈચ્છા તો તમારું સ્ટેન્ડિંગ ઇન્વિટેશન છે તમને એમ. એટલે એ રીતે જેને કહેવાય ને કે ભાઈ લેખકનું એક બીજું એની ઇન્ટિગ્રિટી બહુ છે. કારણ કે ઘણી વખત શું થાય કે રાજકીય લેખક હોય ને એ આપણા પેપરની અંદર એની વિચારધારા પ્રમાણે લખે અને પછી એ સોદાબાજી કરે અને પછી એમ કહે કે ભાઈ મને રાજ્યસભાનો મેમ્બર બનો, મેં તમારી તરફેણમાં કેટલું બધું લખ્યું. હવે મારું ત્યાં એક બહુ ક્લેરિટી છે કે કોઈ પણ પત્રકાર હોય, લેખક હોય, કટા લેખક હોય તો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ, ભૂતકાળમાં, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં કોઈ પણ પ્રકારના કેશ કે કાંઈ કન્સિડરેશન વિના લખે
એ એવું ભ્રષ્ટાચાર વગરનો માણસ ગણું છું. હવે આ વ્યાખ્યામાં ફિટ થતો હોવો જોઈએ. હવે દાખલા તરીકે હું કોંગ્રેસની વિચારધારામાં ધરાવું છું. એ કોંગ્રેસની બહુ તરફેણ કરી છે કે બીજેપીની બહુ ટીકા કરી છે, પણ કોંગ્રેસ પાસેથી મેં એક બોલપેન સુદ્ધા લીધી નથી. એ મારું ઇન્ટ્રીગિટી છે. એટલે કોઈ પણ લેખક બીજેપીની વિચારધારાનો લેખક મોસ્ટ વેલકમ, મને કોઈ પ્રશ્ન નથી. અને હું તો સામેથી કહું છું કે અખબારના વાચકોને બંને પ્રકારની વિચારધારાના મત હોવા જોઈએ આપણા અખબારમાં, નહીં તો એ આખું કન્ડિશન માઇન્ડ થઈ જાય એના વાચકોનું. કાં તો બધા વાચકો એન્ટી બીજેપી થઈ જાય, કાં તો પ્રો બીજેપી થઈ જાય, એવું નહીં કરવું જોઈએ. બંને બેલેન્સ, કે ભાઈ એક લેખક મારી પાસે હાર્ડકોર બીજેપી પ્રો હોય તો એક હાર્ડકોર કોંગ્રેસ પ્રો હોય, પણ બંને જણા એ કોઈ પણ કરપ્શન ના કરે, બહુ જરૂરી છે. એ હું ધ્યાન રાખું કે ભાઈ મને લાગે કે ભાઈ આનું કંઈક સેટિંગ છે, કોલમ બંધ. આ તરફી મારો એક અલગ સવાલ હતો. સમય બદલાતો જાય છે પોલિટિકલ રાઇટિંગમાં ને એમાં જે નવા યુવાનો આવી રહ્યા છે કે રહી રહ્યા છે, તો દરેક પોતાની રીતે એના પોલિટિકલ લાભ લેતા હોય, પોલિટિકલ માઇલેજ લેતા હોય. તો આ સંજોગોમાં તમને લાગે છે કે એ લાભને જતો કરીને એક નિડરતાથી કે એક પોતાની વિચારસરણીથી ચાલવું અને એને જાળવવું સહેલું છે? અઘરું છે, ખૂબ અઘરું છે. એટલા માટે કે પ્રલોભનો એટલા બધા હોય છે કે તમે કલ્પના ન કરો. હવે દાખલા તરીકે તમને કહું કે ગુજરાત સમાચારમાં હતો તે વખતે હું MHB કોલોનીમાં, હાઉસિંગ બોર્ડની કોલોનીમાં 200 ફૂટની જગ્યામાં રહેતો હતો. એ વખતે શરદ પવારે મને કહ્યું કે ભાઈ CMનો કોટા છે, 1% કોટામાંથી હું તમને ફ્લેટ આપું અને ફ્રી ઓફ ચાર્જ હશે. સાહિત્યકારોને આપે, સંગીતકારોને આપે, પત્રકારોને આપે, સ્પોર્ટ્સના માણસોને આપે. એ મેં રિફ્યુઝ કર્યો. 200 ફૂટમાં જગ્યામાં રહેતો હોવા છતાં પણ મેં રિફ્યુઝ કર્યું. મેં હું તમારો ફ્લેટ લઈશ ને પછી મારી પેનની નીપ છે ને બુઠ્ઠી થઈ જશે, એટલે મેં રિફ્યુઝ કર્યો. હવે એ તમારી અંદરનું આત્મા તમારું ક્યાં નેમ કરવાનું હોય છે કે આમાં કંઈ કોઈ એવું પેરામીટર નથી. કારણ કે છેતરપિંડી કર્યો તો મારા ભત્રીજા નામે અમદાવાદમાં લઈ લો કે ભાઈ બીજે ક્યાંક લઈ લો. કરવું હોય તો બધું ગમે તે કરાય, પણ તમે ન કરવું હોય તો તમે ક્લિયરલી કરી. પણ અઘરું તો છે જ કે અનિશુદ્ધ જેને કહેવાય ને એ રહેવું. એટલું કરી શકાય કે ભાઈ અત્યારના સંજોગોમાં તમને 100% નોન કરપ્ટ માણસ ન મળે તો ઓછામાં ઓછો કરપ્ટ મળે એને લેવું. બીજો કોઈ ઓપ્શન નથી. કારણ કે 100% નોન કરપ્ટ માણસ મળવો જ ઇમ્પોસિબલ છે. અને મને યાદ છે મુરન સાહેબ મને કીધું જ્યારે મિડ ડેનું લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અમારી ટેલિફોન પર વાત થઈ. તો પહેલાં તો મારે એમને કોલમ લખવા માટે ઓફર કરી. તો મને કે જનકભાઈ કે આ ઉંમરે મારે 2 બૈરા શું કામ કરાવો છો? એટલે સંદેશ આટલા વર્ષોથી છું, હવે પાટલી ઉંમરમાં હવે શું કરવું? ભલે તમે પુરસ્કાર મોટો ઓફર કરી, વસ્તુ જુદી છે, તો મારે સંદેશમાં જ રહેવું છે, વફાદારી. ઠીક છે, તમારી વફાદારી ઓકે. એ વખતે અમારા ચર્ચા થઈ હતી કે ભાઈ હું અમદાવાદ આવવાનું છું અને 2-3 દિવસ સ્ટાફની રિક્રુટમેન્ટ માટે રહેવાનું છું. તો કોઈ તમારા ખ્યાલમાં કોઈ પત્રકાર હોય અને ટોટલ નોન કરપ્ટ હોય તો સજેસ્ટ કરજો, હું લઈશ એમ. તો મને કે તમે છાપું જ નહીં નીકળે. એ વખત તો મારો એક અનુભવ છે, એ પત્રકારનું નામ નથી આપતો. એને ઓફર કરી, બોલાવ્યો કામા હોટલમાં. મેં કીધું કે તમને ઓફર છે તો તમારી શું એક્સપેક્ટેશન છે? તો મને કીધું કે જનકભાઈ મારો 8,000 પગાર છે, મને 6,000 રૂપિયા કરપ્શનના મળે છે, ટોટલ મને 14,000 મળે છે, મને 20,000 કરી આપો. હવે એ ભાઈ કરપ્શનને લીગલાઇઝ કરવા માગતા હતા. એ આ બ્રાન્ડિફાઈની વાત કરું છું કે ભાઈ આટલી હિંમત કરી શકે છે માણસ, કે જે માણસ તમારી રિક્રુટ કરવા આવ્યો છે એને તમે, કારણ કે તમારી બ્રાન્ડ એવી છે ને કે તમે કરપ્શન કરવા નહીં દો, તો પછી મારે તો હવે 8ના 10 લઈને શું ફાયદો? 8ના 12 લઈને બી નુકસાનમાં છું. એટલે આખું લોહીમાં ભરાઈ ગયું છે. 2 પ્રકારના માણસ, 2 પ્રકારના માણસો છે કે એક જે ઈમાનદારીથી કામ કરે છે અને એક જે છે જેટલા મળતા હોય લાભ લઈ લેતા હોય. તમે ઘણા બધા માણસો પાસે લખાવડાવ્યું, લેખકો સારા લખાવડાય, પત્રકારો પાસે. એક વસ્તુ તમારે એમાં જોવા મળી છે કે તમારા તંત્રી લેખો તમે નથી લખ્યા, અને લખ્યા હશે તો બહુ ઓછા, ઘણા ઓછા લખ્યા, ઘણા ઓછા. તો આનું મુખ્ય કારણ શું? હા, હવે એનું 2 કારણ છે. એક પહેલું કારણ તે છે કે મને લખતા જ આવડતું નથી. આ બહુ પ્રમાણિકતાથી સ્વીકારી લઉં છું કે મને લખતા આવડતું. હવે એ જમાનામાં એક કન્સેપ્ટ એવો હતો કે જેને લખતા ના આવડે એ તંત્રી ના બની શકે. એટલે મેં મનમાં એવું નક્કી કર્યું કે ભાઈ મારી જે વીકનેસ છે ને એનું સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવું. મેં પછી ધીરે ધીરે મારી સ્કિલ એ રીતે ડેવલપ કરી. તો મેં એ રીતે ડેવલપ કરી કે મારામાં એક કેપેસિટી એવી આવી ગઈ કે હું શું લખાવવું જોઈએ એ સ્કિલ મારામાં આવી, કોણ સારું લખી શકે છે એ સ્કિલ મેં ડેવલપ કરી, અને એ લખીને આવ્યા પછી નબળું હોય તો કચરા ટોપલીમાં નાખી દેવાની, આ 3 સ્કિલ ડેવલપ કરી. એના કારણે મારી આખી અખબારની જે હોય ને એ ક્વોલિટી સારી બની. હવે તંત્રી લેખનું શું કરવું? તો
મીડિયામાં જ્યારે મારી એપોઇન્ટમેન્ટ થઈ ત્યારે મને તારીખ અનુસાર કીધેલું કે ભાઈ તમારા ગુજરાતી જર્નલિઝમમાં દાઢી સાવરણી હોય છે. મને ખબર છે કે છે તંત્રી લખે, મેગેઝિન પીએ સંભાળે, રિપોર્ટિંગનું પણ એ સંભાળે. અમારે ઇંગ્લિશ મીડિયાની અંદર તંત્રી લખવાળા અમે સેપરેટ માણસો રાખીએ છીએ, હાઈલી પેડ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ જમાનાની અંદર 24 લીડર રાઇટર હતા, તંત્રી લખનારા 24 માણસો, કેબિન આપેલી, એનું કામ ખાલી તંત્રી લખવાનું. અને એ જમાનામાં 2 લાખ પગાર, મહિનામાં 2-4 તંત્રી, 5-6 તંત્રી લખવાના, એના આટલો બધો પગાર. દરેકનો સબ્જેક્ટ અલગ, સાયન્સનો એક લીડર રાઇટર જુદો, સાહિત્યનો જુદો. તો સાહિત્યનો માણસ સાયન્સમાં શું લખી શકે? તો હવે સંગીતનો માણસ એને શું પોલિટિક્સ, તો બધા અલગ અલગ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ જમાનામાં આટલા આવે તો કે મીડિયમમાં અમારી કેપેસિટી 24 તો રાખો, અમે 4 રાખ્યા છે. ઇંગ્લિશ મીડિયમ માટે 4 લીડર રાખ્યા છે. અમે તંત્રી લખે એવું ઈચ્છતા નથી. તમારા કેસમાં પણ અમે તંત્રી તમે લખો એવું અમે ઈચ્છતા નથી. મારે તો જોઈતું હતું, મને વૈદ્ય કીધું, મને તો અમે લખવાનું ફાવે એવું હતું નહીં. એટલે મેં ઓકે કે તમે હું 2નો કોટા આપું, તમે 2 તંત્રી લેખ લખવા માટે માણસો રાખી લો, સારું. પણ એક કન્ડિશન છે કે જે તંત્રી લેખ લખનારો રાખીશ એને મારી વિચારધારા પ્રમાણે, મારા સ્ટેન્ડ પ્રમાણે લખવો પડે. એ લીડર રાઇટર તરીકે આવી જાય, એની ઈચ્છા મુજબ લખે તો હું નહીં ચાલુ, બરાબર? એટલે એક છૂટ છે, તમે એની સાથે ડિસ્કસ કરી લેજો. ઓકે. એટલે મેં એક રમેશ ઓઝા, બહુ તેજસ્વી પત્રકાર, એમને લીડર રાઇટર તરીકે એપોઇન્ટ કર્યા. અને બીજા નગીજા સંઘવી, એમને લીડર, કારણ કે શું કોઈ બીમાર હોય તો એક વખત બહારગામ ગયો તો બે હોય ને તો સંભાળી શકે. અને એમની સાથે સ્પષ્ટતા કરી કે ભાઈ જો મારી વિચારધારા આ છે, કોંગ્રેસ તરફી છે, સેક્યુલર છું, એન્ટી બીજેપી છું, તમારા વિચારધારા તમારી સાથે કેરી થતી હોય તો વેલકમ. એટલે બંને એક પ્રકારના સેક્યુલર પત્રકારો છે. તો હવે અમે સવારે 10 વાગે એડિટ મિટિંગ કરીએ ફોન ઉપર, અને 2 સબ્જેક્ટ નગીનભાઈ લાવે, 2 સબ્જેક્ટ રમેશભાઈ, 2 સબ્જેક્ટ હું સજેસ્ટ કરું, એક નક્કી કરીએ કયા ઉપર લખવો છે. પછી હું મારું સ્ટેન્ડ આપી દઉં કે ભાઈ હું આની ટીકા કરીશ કે આનું તરફેણ કરું છું. એના મારા 2-3 કારણો કહું, એમાં ઉમેરવાની છૂટ, કાઢવાની છૂટ, એને શબ્દાંકન કરે, જે વધારે 10-15 એમની બુદ્ધિ પ્રમાણે લખે, તંત્રી લેખ છપાતા હતા. એટલે મેં ક્યારેય એવો ક્લેમ પણ કર્યો નથી કે તંત્રી લેખ હું લખું છું. જ્યારે મીડિયાની પહેલી એનિવર્સરી થઈ ત્યારે મેં બંને તંત્રી લેખ લખનારે મારી બાજુમાં બેસાડ્યા અને કીધું કે ભાઈ આ છે ને સોલ ઓફ પેપર, તંત્રી લેખનો જે છે આ 2 જણા છે. અને એમની બુદ્ધિમત્તાના કારણે લોકોને એવી ઇમ્પ્રેશન પડે છે કે જનક સાહેબ બહુ બુદ્ધિશાળી માણસ છે, હકીકતમાં બુદ્ધિશાળી નથી. બહુ ક્લિયર કટ વારે કે બહુ થીક માણસ છું ને, એવો કોઈ મારો ક્લેમ નથી કે બહુ આમ વિદ્વાન છું, એવું નથી. પણ મારા પાસે 2 વિદ્વાન માણસો છે અને મારા વતી તે લખે છે. એની સાથે સ્પષ્ટતા બી કરી છે કે કદાચ વર્ષમાં એકાદ વખત તમારું સ્ટેન્ડ ને મારું સ્ટેન્ડ અલગ આવે તો તમે લખજો. એવું એ દિવસ હું તંત્રી લેખ લખી નાખી, તમારો એ લેખ હું એડિટ પેપર નામ સાથે છાપીશ. એટલે તમને હું બોન્ડેડ લેબર તરીકે નથી, હું પત્રકાર છું, તમે બી પત્રકાર છો, તમને બોન્ડેડ લેબર તરીકે નથી, પૈસા આપું છું એટલે હું કહું નહીં, એવું નહીં. તમે તમારો મત જુદો પડે તો લખજો ને. એવું 1-2 વખત બન્યું પણ હોય કે ભાઈ મારો ને રમેશભાઈનો મત જુદો પડે તો મેં તંત્રી લેખ, ઓકે, તમે તમારું નામ સાથે છાપો. એટલે આ એક છે કે એની ટીકા પણ બહુ થઈ કે ભાઈ તંત્રી લેખ લખે ને એ માણસ તંત્રી કેવી રીતે બની શકે. એ પૂછો ભાઈ, આપણે આનાથી કરીએ શ્રી પ્રોફિટ, રસિકલાલ ભૂતા, સેન્સ વિશા, તારીખ અંસારી, ગોયંકા, કાં તો 5 માલિકો મૂર્ખ છે, મારા જીવન રાખે છે તંત્રી. કે બધા એમ કહે છે કે તંત્રી લેખ ન લખી શકે એવા માણસ તંત્રી કેવી રીતે બનાવાય. તો મેં કહ્યું આ તો સેન્સભાઈ આ બધા મૂર્ખા છે, મને રાખે છે, કંઈક તો હશે ને, એમનો ગણતરી હશે ને કે ભાઈ ભલે લખતા નથી પણ આ છે. એકચ્યુઅલી મેં ગુજરાતી જર્નલિઝમમાં એડિટરની રીડિફાઇન કરી. જે એડિટરની વ્યાખ્યા હતી ને એ જ આખી ચેન્જ કરી નાખી કે ભાઈ આવે ને 2 કલાક લખીને જતા રહે એડિટરો છે. એ મેં એમને સલાહ મારું છું, એવું નથી કે ભાઈ આજે અશોક ગાંધી છે કે હરીન્દ્ર દવે જેવા બુદ્ધિશાળી તેજસ્વી તંત્રી લેખો એમના આવે, એટલે એનું ડિવેલ્યુટ નથી કરતો. પણ એ બી મારી આર્ગ્યુમેન્ટ છે કે હું પોતે સારો લેખક નથી અથવા લેખક જ નથી, એટલે મારે ઇન્ટરેસ્ટલેસ થવાનો કોઈ સ્કોપ નથી. ધારો કે હું તંત્રી લખું છું, લેખક છું, તો હું મારાથી બધા તેજસ્વી લેખકનું લાવીશ નહીં, કારણ કે આઈ વોન્ટ ટુ બી નંબર 1. મારા કેસ એવું થાય કે હું મારાથી વધારે તેજસ્વીને લાવું છું, એટલા માટે મારું ફિલ્ડ અલગ છે, એનું ફિલ્ડ એટલે એની તેજસ્વીતા બહાર પાડે તો સારું છે, ઉપરથી મને એનો બેનિફિટ મળે છે. આ એક આર્ગ્યુમેન્ટ મેં કરી હતી કે ભાઈ ઇન્ટરેસ્ટ ક્લેશ થાય નહીં. બીજું શું થાય કે હું વધારે સમય અખબારના બીજા ભાગો છે એની પર ધ્યાન આપી શકું. મારો એક તંત્રી લખવો હોય મારે 6 કલાક 5 કલાક વાંચવું તો હું સારો એડિટ લખી શકું. હા, હવે 5-6 કલાક હું મેગેઝિન પાછળ સમય આપું, રિપોર્ટિંગ જે લઈને આવે છે એની પર સમય, બધા અંગો સરસ બને
અને પેલા બે તો બેસ છે જ, એમાં તો તંત્રીલેખ નબળો ના પડવો એ મારી ક્રાઇટેરિયા. હું મેં વાચક છે ને એને તંત્રીલેખની કન્ટેન્ટ સાથે મતલબ છે. એ જનક શાહ લખે કે રમેશ ઓઝા લખે કે નગીન હસન, ઇટ મેક્સ નો ડિફરન્સ, પણ ક્વોલિટી હોવી જોઈએ. અને આજે પણ એવું માનું છું કે હસમુખ ગાંધી પહેલાં કોઈ તંત્રીલેખ વાંચતું નહોતું. હસમુખ ગાંધીના મૃત્યુ પછી પણ જે અત્યારે તંત્રીલેખ આવી એ પણ કોઈ વાંચતું નથી. આજની તારીખમાં મારે ગુજરાતી જર્નલિઝમમાં મારે એક પણ તંત્રીલેખ વાંચવા લાયક હોતો નથી, અને મારે ઇંગ્લિશ પેપરના તંત્રીલેખો વાંચવા પડે છે. કારણ શું છે કે આપણે તંત્રીલેખનું ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. તંત્રીલેખ કોઈ બી માણ લખી નાખે. એ પેલું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવ્યું હોય, હિન્દુ આવે મેદ્રસથી એક 4 જણને ટ્રાન્સલેટર બોલાવે, હિન્દુને ટ્રાન્સલેશન કરીને લખી નાખે. એનો બુદ્ધિશાળી માણસો, ઊંચા પગારવાળા તંત્રીલેખ લખવાળા માણસો જ નથી રાખતું કોઈ, જે અમે મિડ ડેમાં ચાલુ કર્યું. બીજો સવાલ કે તમારી કારકિર્દી પેરેલલ ચાલતી, એ જ રીતે સમયગાળો જે હતો એ પણ ચઢાવ ઉતારવાળો ચાલતો હતો. તો આ જે ગુજરાતી પત્રકારત્વ કહું કે સમાચાર જગત કહું, એના ચઢાવ ઉતાર અને તમારી જિંદગીમાં પણ એટલા જ ચઢાવ ઉતાર આવ્યા છે કે મુશ્કેલીના સમયમાં. તો એ તમારા જે અનુભવો છે તમારી જિંદગીના, એના વિશે થોડી વાત જો હવે એવું હતું કે મારો પડતીના દિવસો આવ્યા, મુશ્કેલીના, તકલીફના, તે પહેલાં હું એમ સમજો આખી દુનિયા મારી છે અને બધા મને ચાહે છે. ગમે ત્યારે અડધી રાતે હું કહીશ તો બધા મારી મદદમાં આવશે, એવો ભ્રમ હતો. પણ જ્યારે મારી બેકારી આવી, અનએમ્પ્લોયમેન્ટ આવી, મારે પૈસાની જરૂર આવી, ત્યારે મને કોઈ એક રૂપિયો બી આપ્યો નથી. ત્યાંથી હું ધરતી પર ચાલતો થયો. બધી વાસ્તવિક દુનિયા શું છે એ ખબર પડી કે ભાઈ આપણા એ ભાઈ બહેન હોય કે ખાસ એકાદ બે મિત્રો હોય, એ જ આપણને ખરા ક્રાઇસિસમાં કામ લાગે છે. બાકી કોઈ કરતું નથી. છેલ્લા 20 વર્ષમાં એક પણ કટા લેખકે મને ફોન કર્યો નથી કે હું જીવું છું, મરું છું. જેને 500 રૂપિયા મળતા હતા એને 2000 રૂપિયા મેં મિડ ડેમાં અપાયા માલિક પાસેથી કે ભાઈ એક કટા લેખકને સારું મહેનતાણું મળવું છે, એક નવલકથાકારને સારું વળતર મળવું. જેના ઘરમાં પાણી ચૂવે છે એની પાસે સારી નવલકથાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? તો મેં માલિકને કીધું, તમે 100 કરોડનું મશીન લો છો, બરાબર, તો મારા લેખકોને પૈસા કેમ ઓછા આપો છો? 200-300 રૂપિયામાં શું થાય પૂરું? પણ એ એટલી આર્ગ્યુમેન્ટ કરીને મેં ગુજરાતીનો સેલેરી ઊંચા કર્યા. એક રિપોર્ટરને 5,000 મળતા, સીધા 10,000, લેખકને 500 મળતા 2,000. પણ એમાંથી કોઈએ પણ હજુ સુધી મને કોઈ ફોન કર્યો નથી. એટલે એ પ્રકારની પછી મને અપેક્ષાઓ હતી, પણ પછી હવે ભૂલી ગયો કે ભાઈ આ જો આમાં શું છે, બધું પ્રોફેશનલ રિલેશન બધા હોય. તંત્રીઓ અત્યારે બેસતા વર્ષે 500 ફોન આવે, અત્યારે 5 બી નથી આવતા. એટલે આપણે રિયાલિટી સમજી લેવાનું કે ભાઈ આ પેલો ઉતરેલો અધિકારી કોડીનો છે. એટલે આપણે માનસિકતા સ્વીકારી લીધી છે કે ભાઈ આવું જ હોય દુનિયામાં. એટલે આપણે બધા ભ્રમ ભાગી ગયા. હવે જે ગુજરાતી પત્રકારતાની જે છે ને, એમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે મુંબઈનું ગુજરાતી પત્રકારત્વ તે સિંકિંગ છે અને ગુજરાતનું પત્રકારત્વ અપ છે. એનું કારણ શું છે કે મુંબઈમાં કોન્વેન્ટ એજ્યુકેશનનો બહુ ક્રેઝ થઈ ગયો અને એના કારણે સંતાનો જુદા રહે છે, પછી ગુજરાતી પેપરમાં ગાવતા નથી, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કરે છે. એટલે છેલ્લા 20 વર્ષમાં જુઓ કે ભાઈ એક પણ નવું અખબાર નીકળ્યું નથી. જે નીકળ્યા છે એ બી સર્વાઈવલ જેવા છે. એક ખાલી મિડ ડે સારું ચાલે છે કે પછી આ ગુજરાત સમાજ, બાકી બધા સર્વાઈવલ જેવું છે, ઠીક છે, ચલાવે છે, એવું છે. ગ્રોથ નથી. એટલે હું તો માનું છું કે ભાઈ મુંબઈના પત્રકારોએ જો કેરિયર બનાવ્યું હોય તો ગુજરાતમાં શિફ્ટ થઈ ગયું છે. અહીં તમને ઓપ્શન મળશે 2-4 પેપરમાંથી, ત્યાં તો કશું નથી. એટલે ત્યાં છે જ નહીં. એટલે આ એક છે કે ભાઈ ગુજરાતી પત્રકારત્વ સર્વાઈવલ મૂડમાં અત્યારે છે. બે અખબારો સારા ચાલે, ત્રીજું કે ચોથું પેપર બહુ સારું ચાલે નહીં. જો આપણે ત્યાં બી ત્રીજું પેપર એક ભાસ્કરને બાદ કરતા આટલા 100 વર્ષમાં 50માં કોઈ ચાલ્યું નહીં. જનસત્તા લોકસત્તા બી ના ચાલ્યું, સંભવ બી ના ચાલ્યું. એટલે કેમ આપણે ત્યાં ત્રીજો પક્ષ બી ચાલતો નથી, ત્રીજું પેપર બી ચાલતું નથી. પણ ભાસ્કરે કરી બતાવ્યું કે ત્રીજું પેપર ચલાવી બતાવ્યું. આ જ વસ્તુને થોડી આપણે આગળ લઈએ તો કે તમે જે આટલા અનુભવમાંથી પસાર થયા, તમે કીધું એમ કે તમારી પોતાની આત્મકથા છે, તમે પ્રાઇવેટ સર્કલ માટે મારો પોતાનો એવો વ્યૂ લાગે છે કે તમે આજે 30 વર્ષ જે પત્રકાર હતા અને અખબાર જગતમાં ઘણી બધી ઘટનાઓ સાથે તમે તમારી નજરેથી જોયા છે. તો તમે તમારી આત્મકથાને અવાજ ના રજૂ કરો, તમારા વ્યૂઝ રજૂ ના કરો, પણ એક ઓબ્ઝર્વર તરીકે, એક તટસ્થ વ્યક્તિ તરીકે એ ઘટનાઓનું જો ચિત્રણ થાય ને એવું કોઈ પુસ્તક મળે તો વાચકોને વધારે. મેં આત્મકથામાં મારી 30 વર્ષની કાળમાં બધું જ લખ્યું, ઘણા બધું લખ્યું, ઘણા બધા પાના ભરીને લખ્યા છે. એ આપણે કરવા જઈએ તો 2-4 દિવસ જેટલો એપિસોડ ચાલે. એટલે ઘણું બધું એમાં લખ્યું છે. એ સિવાય પણ કોઈ પણ વ્યક્તિ 1 to 1 જો મને મળે તો એની સાથે સમય આપવું. પણ મારું છે ને પહેલેથી મેં એક કાલુમાં એવું છે મારું કે એડિટર તરીકે બહુ લો પ્રોફાઇલ રહ્યો. ક્યારે
મેં જાહેર જીવનમાં નહીં પડવું જોઈએ તંત્રીએ એ મેં સ્વીકારેલું છે. હું ક્યારેય ચીફ ગેસ્ટ નહીં બનવાનું નક્કી કર્યું, ક્યારેય રિબિન કાપવા નહીં જવાનું, કંઈ સેમિનારમાં નહીં જવાનું. તંત્રીની દુનિયા એ 10x10ની કેબિન. અને એટલા માટે કે તંત્રી છે ને એક હાઈકોર્ટનો જજ છે કે સુપ્રીમ કોર્ટનો જજની જેવી એની પોઝિશન છે. એ ધ મોમેન્ટ એ જાહેર જીવનમાં જાય, સંસ્થાઓમાં પડે, ઓફિસ બને, એટલે એની સાથે ઇમોશનલ રિલેશન શરૂ થાય. અને પછી મારો કોઈ રિપોર્ટર એ સંસ્થાની વિરુદ્ધ કોઈ રિપોર્ટ કૌભાંડ લાવે તો હું ન છાપી શકું. એટલે એક મારી ક્રેડિબિલિટી પેપરની જળવાય. અને મારી પોતાની એક પણ એવી છે કે ભાઈ મને બહુ પ્રસિદ્ધનું બહુ નથી. હું ક્યારેય બી કહું કે ભાઈ જો હું બહારગામ જાઉં ને તો બી કહીને જાઉં કે ભાઈ મારો ફોટો કોઈ જગ્યાએથી ફંક્શનમાં છાપવો નહીં તમારે, હું બને ત્યાં કોઈ ફંક્શનમાં જવું નહીં. કારણ કે એ છે ને એક વખત તમને પ્રસિદ્ધિનો ચસ્કો લાગી જાય ને પછી તમને ઊંઘ નથી આવતી. તમને 4 દિવસ તમે પેપરમાં છાપામાં ફોટા જુઓ ને પછી 5મા દિવસે નહીં આવે ને તો દસે ઊંઘ નહીં આવે. 2 વાગે કે ચાલો કોઈ પેપરમાં મારું આવ્યું નહીં. ના, એ પોઈઝન છે. એ પોઈઝનથી દૂર જ હું તો રહ્યો છું. મને કોઈ ના ઓળખે એમ હું માનું છું, ઓછામાં ઓછા ઓળખે એવું માનું છું. મારે વધુ માણસો ઓળખે હું ઈચ્છતો જ નથી. એટલે હું આજે ને મારા દીકરાએ પણ મેં કીધું હતું કે તમે પપ્પા આત્મકથા તમારી સરસ રીતે પ્રિન્ટ કરાવીએ, ભાઈદાસમાં ફંક્શન રાખીએ અને મુકેશ અંબાણીનું ચીફ ગેસ્ટ બોલાવે કે તો મુકેશ અંબાણીની કંપનીમાં જ છે. તો અને એ પોતે પત્રકાર છે. તો મેં કહ્યું જો બેટા મારે આવા દેખાવો શોમેનશીપ કશી કરવી નથી. હું લોકપ્રિય છું. લખવાનો હેતુ મારો છે કે મારા પછીના વારસદારો છે એને મારા દાદા શું હતા એનો ખ્યાલ રહે અને મારો થોડો ઘણો અનુભવ છે એમાં લખું તો એ જાણ થાય બસ. બાકી પ્રસિદ્ધિથી શું મળે? આજે ભલભલા લેખકો પત્રકારો 10 વર્ષમાં બધા ભૂલી ગયા છે. આજે બક્ષીને કોણ યાદ કરે? ત્યારે તમે હસમુખ ગાંધીને કહો એ 5 વર્ષ ચાલે તમારું, એ તો સંસ્થાઓ હોય ઉજવે ને કરે પછી બધું ભૂલાઈ જાય છે. અને બીજું કે આપણને યાદ રાખે એક કન્સેપ્ટ જ ખોટો છે. હું એ માનતો નથી. શું કામ યાદ રાખે? તમારું સર્જનમાં કંઈક દમ હશે ને તો ઓટોમેટિક રાખવાના છે. અને તમારું સર્જનમાં દમ નહીં હોય તો તમે ગમે તેટલો પ્રોપેગેન્ડા કરશો ને તોય ભૂલાઈ જવાનું. તો આપણે એ રીતે જ રહ્યા છીએ. 51 વર્ષે તમે નિવૃત્તિ લીધી. એ ટાઈમે જે દુનિયા હતી અને આજની દુનિયા બહુ બદલાઈ ગઈ છે. તમે સોશિયલ મીડિયાને એ બધું પણ વાંચો છો. આજે ફેક ન્યૂઝનો જમાનો વધી ગયો છે. તો ફેક ન્યૂઝ અટકાવવા માટે અથવા સરકારી કોઈ નિયંત્રણ હોવું જોઈએ કે એવું તમને લાગે છે? હોવું જોઈએ. ફેક ન્યૂઝનું દૂષણ બહુ વધી ગયું છે અને એને અંકુશમાં રાખવું જ જોઈએ. એના માટે એક જેને કહેવાય ને એક સેલ્ફ રેગ્યુલેટરી બોડી એવું છે ને, સરકાર અંકુશ કરે એવું નથી ઈચ્છતું, પણ દરેક પ્રોફેશનની બોડી એક બનાવે અને એ બોડી પોતે જ નક્કી કરે કે ભાઈ આપણે આ દિશામાં આગળ કરવું છે. અને એ રીતે સ્વાયત્ત બોડી અને એના નિયમ નીતિ નિયમો બધી એના મેમ્બર સભ્યોએ એડોપ્ટ કરે કે અંગ્રેજી ચેનલોમાં આ એક બોડી બનાવી છે લોકો, બરાબર. તો એવી બોડી પણ ગુજરાતીમાં અખબારોમાં બનાવે અને પછી સેલ્ફ એક આખી સ્ટેચ્યુટરી બોડી બનાવે. આપણે સરકારને નથી આપવા માંગતા ઓથોરિટી, એ અમે અમારી રીતે ફોડી લઈશું. સરકાર આમાં ઇન્ટરફિયર ના. અને એમાં એવી ઊભું થાય તંત્ર કે જેમાં ફેક ન્યૂઝ અટકી જાય. હવે પહેલી વાત એ છે કે ભાઈ હવે લાઈવનો જમાનો આવી ગયો છે ને. પહેલાં કેવું હતું કે ભાઈ તમારે 12 કલાકે છાપું કાઢવાનું હોય, આખા દિવસમાં કંઈ ફેક ન્યૂઝ હોય તો ચેક કરીને આપણે ન છાપીએ એવું બને. તો પેલો લાઈવમાં ફેક આપે છે ને એને કેવી રીતે કંટ્રોલ કરો? એ જ રીતે આ બધી જે વેબસાઇટો જે નીકળી છે ડિજિટલ, એ પણ જે કલાકે બધી અપડેટ થઈ ગઈ. એટલે હવે બહુ જ અઘરું છે. સિવાય કે જો એડિટર એવું પોતે નક્કી કરે કે મારી જે ડિજિટલ છે એમાં હું બીજા દિવસે ખુલાસો મૂકી દઈશ કે ભાઈ આ ગઈકાલે આપેલા એ ફેક છે. એટલે ફેકનું તો હું વિરોધી છું જ. બીજી વસ્તુ કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહી છે. ટેકનોલોજીથી આખી ડિજિટલ દુનિયા બની ગઈ છે. તો આ પ્રિન્ટ મીડિયાનું ભવિષ્ય તમને કેવું લાગે? જો હવે એવું મને લાગે છે કે 20 વર્ષ પહેલાં મેં આવો જ એક ઇન્ટરવ્યૂ આપેલો. તે વખતે એ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આ ટીવી આવ્યું એના કારણે પ્રિન્ટ મીડિયાનું ભાવિ કેવું છે? તે વખતે મેં કીધું પ્રિન્ટ મીડિયાનું ભાવિ મને ઉધળું લાગતું નથી. પ્રિન્ટ મીડિયાના કારણે ઇલેક્ટ્રોનિક મીડિયાના કારણે ટીવીના કારણે થશે, પણ હું ખોટો પડ્યો. એની બહુ અસર થઈ ગઈ. એટલે પ્રિન્ટ મીડિયાનો કેવું છે કે એક લોકોને વિશ્વાસ, ટ્રસ્ટ બેસી ગયો છે. એ ઇલેક્ટ્રોનિક મીડિયા એટલી ક્રેડિબિલિટી ઊભું નથી કરી શકી. હવે જે ચેલેન્જ એ છે કે હવે પછીની ડિજિટલ મીડિયા એ ઊભી કરી શકે છે કે કેમ? વિશ્વસનીયતા. જો એ એવી વિશ્વસનીયતા ઊભી કરે તો પ્રિન્ટનું વધારે ઓછું થાય. પણ આજે લોકોને પ્રિન્ટ ઉપર જેટલો વિશ્વાસ છે એટલો ડિજિટલ પર નથી અને ઇલેક્ટ્રોનિક પર નથી. એટલે આ એક બહુ મોટી વસ્તુ કે કારણ શું છે કંટ્રોલ કેવી રીતે કરવું? છાપામાં તો શું તંત્રી બેઠો છે, બરાબર.
તંત્રી બેઠો છે એટલે કઈ બી રિપોર્ટ છે તે બધું ચેક કરીને જ પછી છાપવાનું છે. હવે આમાં લાઈવમાં કે ડિજિટલમાં જે બધું ડાયરેક્ટ લાઈવ થતું હોય એમાં કંટ્રોલ કરવું મુશ્કેલ, એટલે એનું કંઈક શોધવું જોઈએ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બાબતમાં એવું લાગે છે કે ભાઈ ભવિષ્યમાં બૌદ્ધિક લોકો જે છે એ લોકોની અત્યારે હેવીલી શોર્ટેજ છે. અત્યારે તમને કહું તો આખા ગુજરાતી જર્નલિઝમમાં તંત્રી લખનાર ઘણા બધા છે, પણ સારો લખી શકે એવા એક બેથી વધારે ત્રીજા કોઈ છે નહીં. એવું જ અહીંયા થવાનું કે આર્ટિફિશિયલના કારણે તૈયાર તમને જે લેખો મળશે એના કારણે નવી જનરેશન ઊભી નહીં થાય. બરાબર, એટલે આ એક છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આખું માળખું બદલાઈ જશે. ભવિષ્યમાં કદાચ લીડર રાઇટરોની અત્યારે જે લીડર રાઇટરની ચર્ચા કરીએ છીએ કદાચ એની જરૂર પણ નહીં પડે. બરાબર, તો પણ જે પ્રિન્ટ મીડિયાનું ફ્યુચર કેમ નબળું જશે કે વાત લોકોને છે ને હવે પ્રિન્ટ પાસે સમય નથી બહુ આપતા. ભલે તમે 10 વાગે ટીવી જોઈને સૂઈ જાઓ, સવાર છાપું વાંચો 10 મિનિટમાં પૂરું. એવા 5 સમાચાર એવા નથી હોતા કે જે આપણે જાણતા ના હોઈએ. એટલે કાં તો તમે પ્રિન્ટ મીડિયાએ આખું રીડિફાઇન કરવું પડશે કે ભાઈ મારે છાપું ટોટલી એક્સક્લુઝિવ ન્યૂઝથી જ વધારે ભાર મૂકો કે તમે ભલે 4 પાનાનું આપો ન્યૂઝ, પણ એ 4 પાના એવા હોય જે આગલા દિવસે ટીવીમાં કે કોઈ જગ્યાએ આવેલા ના હોય એવા સમાચારો, એવું જ પેપર ચાલવાનું. પણ જતે દિવસે શું થયું, બધા એમ વિચારે ને કે ભાઈ હું 7 રૂપિયાનું પેપર લઉં, એમાં એક સમાચાર નવા તો મળતા નથી તો હું શું કામ લઉં. કોસ્ટ કટિંગ કરવાનો વારો આવે ત્યારે માણસ સૌથી પહેલાં શેની ઉપર કટિંગ કરે, ખાવા પીવાની વસ્તુ પેલા કરવાનું નથી તો પછી 3 પેપર આવશે, એક મગાવો. બરાબર, એક નહીં વખતે ચાલશે, આપણે ટીવીમાં જોઈ લઈશું કે ટીવી નથી વસાવું તો કંઈ નહીં, હવે ડિજિટલમાં જોઈ લઈશું. તો આ બધી અસરો થવાની છે. અને બીજું, હવે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ઘણા બધા થઈ ગયા. તમે અહીં બેઠા બેઠા ટીવી જોવો, ફોનમાંથી ટીવી જોઈ શકો, ટીવી લઈને બધે ફરવાની કંઈ જરૂર. બીજું એ પહેલાં તમારો જે અભિપ્રાય હોય એ પેપરમાં છપાય માટે તંત્રીની દાઢીમાં નાખવો પડે, લેટેસ્ટ ટુ ધ એડિટરમાં છપાય એવું માટે ઈચ્છા હોય દરેક. હવે તમે સોશિયલ મીડિયામાં તમારો અભિપ્રાય તમે છાપી શકો છો, એટલે તમારે કોઈ તંત્રી પાસે જવાની જરૂર નથી. આખું જે મીડિયમ જે ચેન્જ થયું છે ને એના માટે બંને પક્ષે છે કે પત્રકારોને પણ પોતાને હવે દાખલા તરીકે કોઈ પત્રકારને એની માલિક સાથે ના ફાવી તો છૂટો થઈને પોતાની વેબસાઇટ ચાલુ કરે કે ભાઈ યુટ્યુબ પર ચાલુ કરે. સારા એનું કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે ને તો એની યુટ્યુબમાં સબસ્ક્રાઈબર મળવાના છે. આજે રવીશ કુમારનો દાખલો જુઓ, NDTV છોડ્યા પછી 1,20,00,000 સબસ્ક્રાઈબર બની, એમાં 10% જો પેડ આવે ને તો બી એને NDTV કરતાં કેટલો બધો પગાર થઈ જાય. એટલે તમારામાં એ હોય કન્ટેન્ટ તમે એક સારું ક્રિએટ કરી શકતા હો તો ભૂખ છે, આજે પણ ભૂખ છે લોકોને, કન્ટેન્ટ સારું આપવું પડે. બીજી વસ્તુ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહી છે તો નૈતિક રીતે એનો ઉપયોગ થવો જોઈએ અથવા ન થવો જોઈએ પત્રકાર જગતમાં, તમે શું માનો? જો નૈતિક રીતે થવો જોઈએ એમ માનું છું, કારણ કે જો આમાં શું દરેક વસ્તુમાં નૈતિકતાની રીતે જોઈએ ને તો અત્યારે 90% પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અનૈતિક રીતે ચાલે છે. અનૈતિકની વ્યાખ્યાઓ બધી આવી જાય છે. બરાબર, તો હવે નીતિમત્તા સાથે જીવવાળા પત્રકારો કેટલા છે, તો સંસ્થાઓ ક્યાંથી બનવાની છે? અને સંસ્થાઓ નહીં હોય તો પછી આર્ટિફિશિયલ જે સમાજમાં 90% લોકો અનૈતિક રીતે જીવતા હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ નૈતિક જ હોવું જોઈએ એ કલ્પના બી આપણાથી ન થઈ શકે. ફીડિંગ તો કરવું જ પડશે ને, ફીડિંગ તો કરવાનો માણસ જ રહેવાનો આપણો છે. એ વાત તમારી સાચી. તમે આટલી જે કારકિર્દીની સફર ખેડી એની અંદર તમારા ફેમિલીએ ઘણો બધો ભોગ આપ્યો, ઘણે તમારી સાથે વેદનાઓમાં સંવેદનાઓમાં સાથે ચાલ્યા, તો તમારા ફેમિલી વિશે થોડી વાત. જો હવે હું પત્રકારમાં પ્રવેશ્યો ને ત્યારે મારું ફેમિલીમાં કોઈ જર્નલિઝમ સાથે સંકળાયેલું હતું. મારા બંને ભાઈઓ પણ ગવર્મેન્ટમાં નોકરી કરતા હતા, એમને બી જર્નલિઝમ સાથે કંઈ કનેક્શન. એટલે હું આખા ફેમિલીમાં કહું ને તો 5-6 પેઢીનું કહું ને તો ભાઈ અમારી 5-6 પેઢીમાં પત્રકાર બન્યો હું એક જ છું. હવે લગ્ન પછીનો જે મારું ગાળો શરૂ છે, આ મારો લગ્ન પહેલાંનું ફેમિલીનું વાત કરી. લગ્ન પછીમાં મને જે વ્યાપારની મારી જે ડેટ હતી ને 15/2/75 અને હું 16/2/75 મેં લગ્ન કર્યા. એટલે એક જ દિવસનો ગેપ છે. મને પરમેનન્ટનો લેટર મળ્યો, મેં લગ્ન કર્યું. ત્યારથી છેડ સુધી મારી પત્નીએ મને સારો એવો સપોર્ટ આપ્યો. હવે વિચાર કરો કે ભાઈ આટલા વર્ષોમાં 30 વર્ષમાં મેં હજુ કાશ્મીરે બતાવ્યું નથી કે આબુય નથી બતાવ્યું. બરાબર, ફરવા લઈ ગયા નથી કે પછી કોઈ લક્ઝરી આઇટમ ખરીદીને આપી હોય એવું નથી. એનો નેચર કેવો સંતોષી કે ભાઈ બાજુવાળાને ત્યાં કલર ટીવી તો આપણે કલર ટીવી કોઈ ડિમાન્ડ ના કરે, કે પછી બાજુવાળા કાશ્મીર ફરી આવ્યા તો આપણે એટલે એ જે અંદરથી જે ડિમાન્ડિંગ નેચર હોય ને ઘણી વખત તો બી આપણે કરી મજબૂરીથી
કરપ્શન કરવાનું મન થાય એમ, પણ એ સંતોષી આપણે કંઈ ઓકે છે, બધું બરાબર છે, એટલે એનો સપોર્ટ બહુ. બીજું કે તંત્રી તરીકે જે નિડરતાથી હું કામ કરી શક્યો ને એ પણ એમાં પતિને કારણે કે ભાઈ આવી કોઈ મને ધમકી આવે કંઈ આવે તો મને સપોર્ટ ફૂલ કરે કે ભાઈ એમાં ડરવાની કંઈ જરૂર નથી, બરાબર. હું બહુ ઈશ્વરમાં ન માનું પણ એ ઈશ્વરમાં માને, એટલે કે જો સિન્હાજીને પગે લાગીને જવાનું, એની ઈચ્છા છે પાછા આવશો, એની ઈચ્છા નહીં હોય તો નહીં આવો. એટલે આ બધું જેને કહેવાય ને કે ઈશ્વરની ઈચ્છાથી આપણે નિડરતાથી કામે કર્યું, જીવી પણ ગયા. એટલે પત્નીનો બહુ મોટો ફાળો. છોકરો પણ નાનો હતો ત્યારે પણ એને કોઈ દિવસ અપેક્ષા નથી કે ભાઈ બર્થડેના દિવસે પપ્પા તમે 9 વાગે આવી જજો ના છે, એ કંઈક 11 સાડા 11 તમે આવશો, સાંજે 11 વાગે કેક કાપશો. એટલે એક જ સંતાન, પત્ની, અને એ બધાનો જે સપોર્ટ કરો ને એ. એટલે ક્યારેક નાનું બાળક કહે કે પપ્પા, હું કહું કે જો ભાઈ તને અનિલ અંબાણીના મેરેજમાં લઈ ગયો, પત્નીને કીધું કે છોકરાને, એનો લાભ છે, અને ખૂનની ધમકી આવે છે એ નુકસાન છે. તમારે બે સ્વીકારવું પડે. તમે વન સાઇડેડ બેનિફિટ લેવા માગો કે ભાઈ તંત્રી તરીકે જે તમને બહાર પબ્લિક લાઈફમાં જે મળે છે બેનિફિટ, સોશિયલ તો મળે છે ને, એ રીતે જવા દો. તમને એક સ્ટેટસ મળ્યું સમાજમાં કે ભાઈ જમે બેની પત્ની કે નુકસાન, તો એ આપણને આપણી પાસે પૈસા નથી છતાં કેમ પૂછે છે બધા? આપણા કદાચ 10 ગણા પૈસા છે, એને કોઈ નાતમાં પૂછતું નથી. આપણી પાસે પૈસો નથી છતાંય બી વગર પૈસા આપણને આટલી માન મળે, એ પત્રકારત્વને કારણે મળે છે, સ્ટેટસ મળે છે, સામાજિક દરજ્જો મોભો મળે છે, તેના લાભો બી તમને મળે છે સ્ટેટસના. તો ક્યારેક તમારે આની માનસિક તૈયારી રાખવી પડે. એટલે ફેમિલીનો ફૂલ સ્ટેટ સુધીનો સપોર્ટ કરો, નહીં તો આ એચીવ ન કરી શકું. હવે તો તમે નિવૃત્ત તરીકે જીવન વિતાવો છો, તો તમારો સમય કઈ રીતે તમે પસાર? જો હવે એવું છે કે હું લગભગ 15-20 વર્ષ સુધી તંત્રી રહ્યો, એટલે 10-12 કલાકની મારી ડ્યુટી. એટલે મને હેવી પ્રેશર કામનું, સમયનું, કે મારા કોઈ શોખ ક્રિએટ થયા નથી. તંત્રી બન્યા પછી કોઈ શોખ અત્યારે ખલાસ થઈ ગયા એમ કહીને ચાલે, મરી ગઈ, અને નવા કોઈ ક્રિએટ થયા નહીં. તંત્રીની જવાબદારી કારણે મારે વાંચવું પડતું, બધા પેપરની કમ્પેરિઝન કરવી પડે, પેલામાં શું આવ્યું, પેલામાં શું આવ્યું, આપણે શું ના આવ્યું, મેગેઝિન વાંચીએ, પેપરો વાંચીએ. તો એ જે મને જે વાંચવાનો જે શોખ થઈ ગયો, ક્રેઝ થઈ ગયો, એ નિવૃત્તિમાં મને કામ લાગ્યું. હું આજની તારીખમાં રોજ 10થી 12 કલાક વાંચું છું, પુસ્તકો વાંચું છું, લાઇબ્રેરીનો મેમ્બર બનું, પુસ્તકો લઈ આવું, વાંચું, 15થી 20 પેપરના તંત્રી લેખો વાંચું છું, અને સમય મારો પસાર થઈ જાય છે. સવારે 2 ટાઈમ મોર્નિંગ વોક કરવા જવું, સાંજે ઇવનિંગ વોક કરવા જવું, અને વાંચું છું બાકીના સમય. કારણ કે બીજો શોખ ન તો પિક્ચર જોવાનો થયો, કે નથી નાટક જોવાનો થયો, કે નથી બીજો ફરવાનો થયો, કારણ કે આખી લાઈફ જ એ રીતે ગઈ મારી. અને હવે કંઈ ડાયવર્ઝન થતું નથી. એક મને થઈ ગયું કે ભાઈ મારા શોખ છે, એને પોષવો છે, એને આગળ વધારવો છે. એટલે મને શોખ છે એ પ્રમાણની વૃત્તિમાં સમય પસાર કરવાનો કોઈ પ્રોબ્લેમ મને નડતો નથી કે શું કરવું, આખો જ કંટાળી જઈએ છીએ, એવું નથી. વાંચ્યા જ કરું. હવે તમે ભૂતકાળમાં પાછળ નજર નાખીને જુઓ તો તમારી કારકિર્દી, તમારું સામાજિક જીવન, તમારું વ્યક્તિત્વ, આ ત્રણેયને સંકલિત કરીને તમે તમારી સફળતા અને નિષ્ફળતા જિંદગીને કઈ દ્રષ્ટિકોણથી જુઓ? હું પ્રમાણિકપણે કહું તો મારો સફળતાનો સ્ટ્રાઇક રેટ 50% છે. સૌથી પહેલું સી પ્રોફિટ મહારાષ્ટ્ર બંધ થયું, નિષ્ફળ ગયો. ગુજરાત સમાચાર સફળ થયું, આજે પણ એનું પ્રાઉડ છે કે એમાં મારો 1% ફાળો છે. જેને મીડિયા મેં લોન્ચ કર્યું એ આજે મુંબઈમાં નંબર 2 છે, એનું પણ મને પ્રાઉડ છે કે એનું જન્મદાતા છું. પણ અગેન પાછું સમકાલીન બંધ થયું, એની નિષ્ફળતા હું સ્વીકારું છું. એમાં ઇફ એન્ડ બટ્સ ના હોય. જો સફળતા માટે તમે ક્રેડિટ લેતા હો તો નિષ્ફળતા માટે પણ ક્રેડિટ લેવી જોઈએ. એટલે એના કારણો છે. સમકાલીન બંધ થયું એના બેઝિક કારણો શું છે કે સમકાલીન માત્ર હસમુખ ગાંધીની તેજાબી કલમના આધારે જ ચાલ્યું. એટલે કોઈ પણ દૈનિક એક વ્યક્તિના આધારે ચાલે ને જ્યારે એ વ્યક્તિ ન હોય ત્યારે કકડ ભૂસટ થઈ જાય. બીજું કે મારી કલમ તો છે જ નહીં, તેજાબીની તો વાંચો કલમ જ નથી. એટલે એક વાચકોને એક હતું કે ભાઈ એને આવું જ વાંચન જોઈએ, એ ન મળ્યું. બીજું મારે અગાઉના જે તંત્રીઓ, 2 તંત્રીઓ આવ્યા એ બીજેપી તરફી, અને હું બીજેપી અગેન્સ્ટમાં. એટલે મારું આ જે સમકાલીન 12 વર્ષનો જે વાચક વર્ગ હતો ને એ હિન્દુત્વવાદી હતો. અને મેં આ ભયસ્થાન માલિકોને કીધેલું, મને જ્યારે એપોઇન્ટ કર્યો ત્યારે ડિસ્કશનમાં કહ્યું હતું કે ભાઈ આ પેપરની બ્રાન્ચ છે ને એ પ્રો હિન્દુત્વ, પ્રો બીજેપી એ ટાઈપની છે, અને હું એન્ટી હિન્દુત્વ છું અને પ્રો એ છું. તો પેપરનું સર્વેલન્સ ઘટશે. તો મને ગોયંકાજી એમ કીધું કે અમારા ત્યાં જેટલા તંત્રીઓ બદલાય એ તંત્રીઓ પોતે પોતાના પેપરની પોલિસી નક્કી કરે. બીજા અખબારોમાં એવું હોય છે કે ભાઈ માલિક પોલિસી નક્કી કરે, તંત્રીને એ પ્રમાણે ફ્રેમવર્કમાં ચાલે. એક આખા ઇન્ડિયામાં એક ગ્રુપ એવું છે જે માલિક
એના તંત્રીઓને એડિટોર પોલિસી પણ તમે નક્કી કરો. એટલે તમે જો ઇન્ડિયન એક્સપ્રેસની એક એડિટોર લાઈન હશે, લોકસત્તા મરાઠીની બીજી લાઈન હશે, સમકાલીન ત્રીજી હશે, હિન્દીની ચોથી. એટલે એ લોકો એકદમ ફ્રી. એટલે એક આ હતું કારણ. બીજું કે આર્થિક તકલીફ પડી ગઈ, એક્સપ્રેસ ગ્રુપને આર્થિક તકલીફ પડી ગઈ. અને એ હવે જો મારો કેવો રોલ થયો, ગુજરાત સમાચારમાં હતો ત્યારે સમકાલીન તોડવાનું છે, સમકાલીનમાં ત્યારે ગુજરાતમાં તોડવાનું. પેલું તો મેં જ ઊભું કરી દીધું આખું. મેં એટલે સહેજ મેં જ ઊભું કર્યું કે આપણે બે ના કહેવાય. તો પણ આજે એટલું બધું પહાડ જેવું બની ગયું, પછી અહીંયા નદીમાં આવીને ક્યાંય તોડવું. અને બીજું એમને આર્થિક તકલીફ આવી ગઈ. એક તબક્કો એવો આવ્યો હતો કે 6 મહિના સુધી કટ્ટા લેખકોને પુરસ્કાર નતા ચૂકવાયા. અને મારે છેલ્લે લેખકોને લખવું પડ્યું કે ભાઈ તમારું આર્થિક મુશ્કેલીને કારણે કંપનીની તમારો પુરસ્કાર ચૂકવાયા નથી. પરંતુ હવે મારી આ અપીલ છે કે તમે મારા ખાતર કે મારા નામ ખાતર કે આપણા સંબંધો ખાતર કોલમ લખતા હો તો તમે મહેરબાની કરીને કાલથી નહીં લખતા. હું અત્યાર સુધીનું જે તમારા ડ્યુઝ છે એ મને ગમે તેમ કરીને અપાવીશ. તો હવે પછીના ડ્યુઝ થશે એની કોઈ જવાબદારી. મને સરપ્રાઈઝ થયું કે એક પણ કટ્ટા લેખકે એમ નથી કીધું કે કોલમ બંધ કરવી છે. સેલ્યુટ થાય. આજે એક્સપ્રેસ ગ્રુપ એટલું નામ વફાદારી સમકાલીન મારી પોતાની માટે નહીં કશી ગાંધી માટેની ને સમકાલીન માટેની જે એક રોયલ્ટી કે એક પણ લેખકે એમ કહ્યું સમકાલીન બંધ થશે ત્યાં સુધી હું લખશું. અને મેં બી એ રીતે વિચાર લીધું કે ભાઈ આપણે સમકાલીન બંધ થાય ત્યાં સુધી નોકરી કરશું. અને પછી નિવૃત્ત પણ નથી થયા. નિવૃત્ત શબ્દ બી એકચ્યુઅલી શું થયું, વોલેન્ટરી રિટાયરમેન્ટ નહોતું મારી લાઈફમાં. બરાબર. આ કમ્પલસરી રિટાયરમેન્ટ આવ્યું. મને તો એવું હતું કે હું 80-85-90 વર્ષ સુધી તંત્રી તરીકે રહીશ. મીડિયાનું લોન્ચ થયું ત્યારે મને કીધું તમે છેડ આજીવન તંત્રી છો, છેડ સુધી તંત્રી રહેવાનું, તમે 2 કલાક આવજો, 4 કલાક આવજો. પણ જયારે મતભેદ એવા ઉભા થઈ ગયા ત્યારે પછી છોડવું પડે. મારી તો ઈચ્છા છે 75-80 વર્ષ સુધી હું પેપર તંત્રી રહીશ. પણ સંજોગો ઉભા થઈને વોલેન્ટરી પછી પરિસ્થિતિ ઊભી થઈ કે પછીના સમયમાં શું થયું કે મને નંબર 2 કે નંબર 3 ની ઓફર મળી. તો મારા સન અને મારી ડોટરને મને ના પાડી કે પપ્પા એક જ હું સન છું, હવે બધું વેલ સેટ છું, પરણાવી દીધો, સાવ કમાવું. અમે એવું બે નથી ઈચ્છતા કે તમે નંબર 2 કે 3 ની પોસ્ટ પર કામ કરો. લાચારીથી કરવું પડશે તમારે. જે છોકરાને તમે લઈ આવ્યા અભિયાનમાંથી, મીડિયમ એડિટર છે, એ તમારી કેબિનમાં બેસે છે, તમને બહાર ટેબલ આપશે, એ કેસે પણ કરવું પડશે, તમે બતાવવા જવું પડશે. જે ગેટથી તમારી ગાડી આવી હતી તમારે ચાલતા આવવું પડશે બેગ લઈને. એટલી બધી લાચારી તમારી દેખાશે. આપણે એવું કામ નથી કરવું. તમે યુ એન્જોય યોર લાઈફ. રિટાયરમેન્ટ તમારે જેટલે પૈસાની જરૂર હશે ને એટલા પૈસા મેં આપી દઈશું. એટલે પણ હજુ સુધી આજની તારીખમાં પણ મેં આત્મકથામાં બી લખ્યું છે કે મારી મહત્વાકાંક્ષા છે. એટ ધ એજ ઓફ 72 પણ મારી મહત્વાકાંક્ષા છે કે હું એક જ એડિશનનો તંત્રી બન્યો. ગુજરાત મુંબઈ એડિશન, મિડ-ડે મુંબઈ, સમકાલીન મુંબઈ. તો મલ્ટી ચેનલ એડિશનો હોય, અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ, એ બધી એડિશનો હું એડિટર ઇન ચીફ નથી બની શક્યો હજુ સુધી. તો એ સ્થાન મેળવવાની ઈચ્છા ખરી હજુ મારી. અને મીડિયામાં હું 1 વર્ષ માટે મને પ્રમોશન આપીને CEO પણ બનાવ્યો હતો કે તંત્રી અને પ્રકાશક એ પ્રકારે મને આપ્યું હતું. તો એડિટર ઇન ચીફ અને CEO બંનેની ડેઝિગ્નેશનવાળી એક પોસ્ટ પર અને કોઈ નવું સાહસ હોય મારી રીતે બધું ડેવલપ કરવાનું કે તો હજુ બી 14 કલાક કામ કરવાની મારી ઈચ્છા ખરી. કારણ કે હું માનું છું કે જે દિવસે તમારામાં મહત્વાકાંક્ષા મળી જશે ને એ દિવસે તમે ડેટ થઈ જશે. એટલે મહત્વાકાંક્ષા છેલ્લી મિનિટ સુધી મહત્વાકાંક્ષા હોવી જોઈએ. અને એચિવ ન થાય તો મને જે મળ્યું છે એનાથી મને સંતોષ. તમારા આટલા અનુભવ પછી નવા જનરેશનના પત્રકારો, લેખક, કટાર લેખક, તંત્રીઓ થનારા, ભવિષ્યના સપના જોનારા માટે તમારી શું સલાહ? જો મારી સલાહ નવા પત્રકારત્વ જે પ્રવેશે છે ને એને એક એવી સલાહ છે કે તમે ટ્રેની જર્નલિસ્ટ તરીકે જોઈન થાવ ને એ દિવસે તમારી મહત્વાકાંક્ષા એક દિવસ તંત્રી બનવાની હોવી જોઈએ. બની શકો ન બની શકો એ જુદી વસ્તુ, પણ બનવાની મહત્વાકાંક્ષા હોવી જોઈએ. એના માટે તમારે પ્રામાણિકતાથી કામ કરવું પડશે અને હાર્ડવર્ક કરવું. કોઈ પણ વ્યક્તિ કશું જ શીખીને આવ્યો નથી. તમારામાં જો ધગસ હશે શીખવાની, પ્રામાણિકતાથી કામ કરવાની, તો તમે પણ એક દિવસ એડિટર બની શકશો. એટલે એ મર્યાદા તમે નહીં રાખો કે ભાઈ હું એડિટર ન જ બની શકું એમ. બરાબર. જો મારા જેવો માણસ ખાલી BCom પાસ થયેલો માણસ તંત્રી બની શક્યો અને મારા કરતાં 100 ગણા વિદ્વાન લેખકો એ મારા ત્યાં કટ્ટા લેખ કામ કરતા હોય તો કેવી રીતે બન્યું? બરાબર. એક તેજસ્વી બુદ્ધિજીવી માણસ એક મારા હાથ નીચે તો નહીં, મારી સાથે તો કામ કર્યું ને. આટલા બધા તેજસ્વી માણસો. તો આ એક તમારામાં હોવું જોઈએ, મહત્વાકાંક્ષા હોવી. બીજું છે કે લેખકોમાં પણ એવું હોવું જોઈએ કે ભાઈ વાચકોને શું જોઈએ છે તમે નક્કી કરો. તમે તમારી વિચારધારા પ્રમાણે ન લખો. કારણ કે તમારે તો શું છે કે તંત્રી તરીકે તમને ઇન્વાઇટ કર્યા, તમારી કોલમ લોકપ્રિય બનાવવાની છે. તો એ તમારી રીતે
વધારે સારી કોલમ બને એટલા માટે તમે મહેનત કરો. અને દરેક લેખક હોય, સાહિત્યકાર હોય, પત્રકાર હોય, તંત્રી હોય, દરેકે એક ફ્રેમવર્કમાં મર્યાદામાં સ્વીકારીને બેસવાનું છે. કારણ કે તમે માલિક નથી એ સ્વીકારીને ચાલો. હું તંત્રી હોય, હું માલિક નથી એમ માનીશ તો જ હું કરી શકીશ કામ. કારણ કે આફ્ટરઓલ તો માલિકની ફ્રેમમાં જ કામ કરવાનું છે. તો એ માલિક એવું ઈચ્છતો હોય છે કે ભાઈ મેં પૈસાનું જે રોકાણ કર્યું છે એ રોકાણ પર મને વ્યાજબી વળતર મળવું જોઈએ. એટલે એ નેચરલી કેટલાક રિસ્ટ્રિક્શનો મૂકતો હોય છે અને રિઝનેબલ રિસ્ટ્રિક્શનો તમારે સ્વીકારવા જોઈએ. પત્રકારોએ 100% ફ્રીડમની આશા જ ન રાખવી. રિઝનેબલ રિસ્ટ્રિક્શન હોય તે પોલિસી પ્રમાણે તમારે કામ કરવું જોઈએ. કે પત્રકાર તો બહુ ઉજળી દિશા છે અત્યારમાં તો પગારના ધોરણો પણ ઘણા સારા થયા છે. કારણ કે 15-20 વર્ષ પહેલાંની વાતો કરીએ તો પગારના ધોરણો બહુ જ પુઅર હતા. અત્યારે પગારના ધોરણો બી સારા થયા છે. અને જો તમારી ક્રિએટિવિટી હોય તો 2-5 વર્ષ કર્યા પછી તમે પોતાનું બી જો ફ્રીલાન્સ તરીકે પોતાનું સ્વતંત્ર બી ચાલુ કરો તો તમે સેલેરી કરતાં પણ વધારે કમાઈ શકો છો. તો એન્ટર થાઓ, મિશન તરીકે કામ કરો. મને કંપની કેટલો પગાર આપે છે, એટલા કલાક મારે કામ કરવાનું, કેટલું મારે વળતર આપવાનું નહીં. તમે જે આજે વાવ્યું હશે ને એનું વળતર વલાણવાનું કામ તમને 10 વર્ષે તમને મળવાનું જ છે. બીજી કોઈ જગ્યાએ ઓફર નહીં આવે, કોઈ જગ્યાએ નહીં આવે તો તમે પોતાનું બી સ્ટાર્ટ કરી અને તમે આના કરતાં ડબલ કમાઈ શકશો. એટલે હું તો માનું છું કે છોકરાઓ, યંગ છોકરાઓએ આમાં આવવું જોઈએ. શબ્દ સંવેદનામાં આજે આપણે શ્રી જનકભાઈ શાહ સાથે વાત કરી. એમણે જે નિડરતાથી, જે નિર્ભયતાથી અને જે તટસ્થતાથી આપણી સાથે વાત કરી છે એ બદલ પ્રિઝમ વિઝન અને શબ્દ સંવેદના બંને તરફથી હું એમનો આભાર માનું છું. દર્શક મિત્રો, તમે સૌએ અમારો લાંબા સમય સુધીનો ઇન્ટરવ્યૂ શાંતિથી સાંભળ્યો અને આટલો સમય ફાળ્યો એ માટે આપ સૌનો આભાર માનું છું.